પ્રવૃત્તિ ચાલતી જ નથી. શરીરની બધી પ્રક્રિયાઓ બંધ થઈ જાય. આમ તો અમુક પ્રક્રિયાઓ આપણી જાણ બહાર ચાલુ હોય. આમ આ ધારો કે વાહ કે નખનો હંમેશા એની વૃદ્ધિ થયા જ કરતી એ બધું જ બંધ થઈ જાય એ વખતે કયો પંચ પ્રાણ કર્માણી પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. પ્રાણ એટલે બહિર્નયનમ, આ બહાર ઉશ્વાસ નામ પ્રાણ. અધોનયનમ, નીચે પ્રાણ લેવાનો અપાન. આકુંચન પ્રસારણાદિ, પછી અને વ્યાન કહેવાય, સંકોચાવું ફૂલવું વગેરે પ્રાણ. આશિત પીત સમનયનમ, એટલે સમાન એટલે શું? જે ખાધું પીધું હોય એને સમાન રીતે દેહની અંદર વહેંચવું. ઉર્ધ્વ એને ઉદાહરણ આવે એટલે ઉર્ધ્વ વસ્તુનું બહાર ફેંકવી. આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે પંચ પ્રાણની, એ પ્રાણ કર્મ જે પ્રાણ પંચ એ બધા પ્રાણ કર્મ પણ એ પણ બંધ થઈ ગયા. શ્વાસોશ્વાસે બંધ થઈ ગયો. અને પછી પચાવવાનું કર્મ બધું જ કર્મ બંધ થઈ ગયું. એને ડોક્ટરને તપાસે તો આ માણસ મરી ગયું કહેવાય, ક્લિનિકલી ડેડ. ક્લિનિકલી એટલે એને જીવતો હોવા માટેના જે કે એનામાં ચિહ્નો છે એનું કોઈ ચિહ્ન એનામાં હોય જ નહીં. આવા પણ બધા પ્રયોગો થતા હોય છે. ઘણા બોલાવે, ચલો ડોક્ટર બોલાવો, મરી જવું છું. ડોક્ટર આવીને તપાસે બધું કે આ તો મરી ગયો. મરી નથી ગયો, તો સૂક્ષ્મ રીતેનો પ્રાણ હોય છે, પણ પ્રાણની જે પ્રકારની પ્રવૃત્તિ આપણા દેહમાં હોય એવી કોઈ પ્રવૃત્તિ નથી. નામ સમાધિ. આવી રીતે આ બધી જ પ્રવૃત્તિઓ આત્મસંયમ યોગાગ્ન. આત્મની સંયમ આત્મસંયમ. આ બધાને આ બધી પ્રવૃત્તિઓને આત્મામાં આત્મરૂપી અગ્નિની અંદર આત્માના સંયમ રૂપી અગ્નિમાં બધાને હોમી દીધી. આત્મની સંયમ આત્મસંયમ એટલે કે આત્મામાં આ બધાનું પ્રત્યાહાર કરો. આ બધી વસ્તુને આત્મામાં જ કેન્દ્રિત કરવી. સૈવ યોગાગ્નિ, આ જ યોગ રૂપી અગ્નિ છે. તસ્મિન આત્મસંયમ યોગાગ્ન, આત્મામાં સંયમ કે આત્મામાં આ બધી વસ્તુને વાળી લેવી, એ સંયમ જે છે એ જ અગ્નિ છે. જુખવદી પ્રક્ષિપંદી, આ ઇન્દ્રિય બધી જ પ્રવૃત્તિઓ આ રીતે આત્મામાં સંયમ રૂપી અગ્નિમાં બધાની આહુતિ આપી દો. સર્વ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ. પણ આ ક્યારે બને? જ્ઞાન દીપિતે. જ્ઞાન સ્નેહેન એવ પ્રદીપિતે. સ્નેહ એટલે કે ઘી અથવા તેલ. તો અગ્નિને જેવી રીતે આપણે પ્રજ્વલિત કરીએ છીએ, સામાન્ય રીતે હોમ થતો હોય એ અગ્નિને પ્રજ્વલિત કરીએ, ઘી આપણે એમાં રેડીને, તો એવી રીતે ઘી રેડીને પેલા અગ્નિને પ્રજ્વલિત કરીને પછી આહુતિ આપતા હોઈએ. તે રીતે જે સંયમ રૂપી અગ્નિ છે એને પણ આ જ્ઞાન રૂપી ઘીથી પ્રજ્વલિત કરેલો. કેવું જ્ઞાન? આત્માનાત્મ વિવેક જ્ઞાન. એને તો આત્માનાત્મ વિવેક રૂપી જે જ્ઞાન છે એ જ્ઞાનથી આ સંયમ રૂપી અગ્નિને પ્રજ્વલિત કર્યો છે. ઉજ્જવલ ભાવમ આપાદે પ્રવિલાપયંતી. આ કોઈ અંદર સમાધિ નથી. માત્ર એટલે ઘણા લોકો જમીનમાં બેસી જાય છે એવું થતું હોય, એ પણ સમાધિ છે. પણ ભગવાન આ યોગીની જે વાત કરે છે એ યોગી કહેવાય આત્મા અનાત્મ વિવેક રૂપી, કે પુરુષ પ્રકૃતિ વિવેક જેને કહેવાય. યોગની ભાષામાં પુરુષ પ્રકૃતિ વિવેક, એવા પુરુષ પ્રકૃતિ વિવેક રૂપી જે સ્નેહ કે ઘી એવું દ્રવ્ય છે, એનાથી આ સંયમ રૂપી અગ્નિને જેમણે પ્રજ્વલિત કર્યો છે અને એમાં આ બધી પ્રવૃત્તિને આહુતિ આપી છે, એવા આ બીજા યોગીઓ છે. જેને યોગ ચિત્તવૃત્તિ નિરોધ. જ્યાં યોગનું પહેલું સૂત્ર છે, બીજું ચિત્તવૃત્તિ નિરોધ. સર્વ ચિત્તની વૃત્તિઓનો નિરોધ. બધી ચિત્તની વૃત્તિઓને અટકાવી દેવી. નિરોધ અટકાવી દેવો. પ્રાણાયામ એટલે પ્રાણને અટકાવી દેવા. ચિત્તવૃત્તિ નિરોધ એટલે ચિત્તની વૃત્તિઓ અટકાવી દેવી. આ બધી વસ્તુ અટકાવી દેવી છે. પણ એમાં આ પુરુષ પ્રકૃતિ વિવેક રૂપી વિવેકથી પ્રજ્વલિત થયેલા સંયમ અગ્નિમાં આ બધી જેની પ્રવૃત્તિઓ અટકી ગઈ છે, એવા આ બીજા યોગીઓ છે. પછી 28મો શ્લોકમાં ભગવાન 6 યજ્ઞની વાત કરે છે. દ્રવ્ય યજ્ઞસ્તપો યજ્ઞ, યોગ યજ્ઞસ્તથા પરે,
સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિતવ્રતાઃ દ્રવ્યયજ્ઞ તપોયજ્ઞ યોગયજ્ઞ તથા પરે બીજા યોગી કહેવાય દ્રવ્યયજ્ઞ. યોગીનું નામ છે. દ્રવ્યથી યજ્ઞ કરનારને દ્રવ્ય યજ્ઞ કહે છે. અપરે યોગીને દ્રવ્ય યજ્ઞ. પછી તપોયજ્ઞ તપસ જનવાળી યજ્ઞ છે. યોગ યજ્ઞ યોગ જનવાળી યજ્ઞ છે. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ સ્વાધ્યાય રૂપી યજ્ઞ જ્ઞાન રૂપી યજ્ઞ. યતઃ સંશિત વ્રતા વ્રત કરવા રૂપી યજ્ઞ. આમ 6 પ્રકારના યોગીનું ભગવાન વર્ણન કરે છે. પહેલા દ્રવ્ય રૂપી યજ્ઞ કરે છે, તપશ્ચર્યા રૂપી યજ્ઞ કરે છે, યોગ રૂપી યજ્ઞ કરે છે, સ્વાધ્યાય રૂપી યજ્ઞ કરે છે, જ્ઞાન રૂપી યજ્ઞ કરે છે અને વ્રત રૂપી યજ્ઞ કરે છે. એ સમજાવે શંકરાચાર્યજી. દ્રવ્યયજ્ઞ તીર્થેષુ દ્રવ્ય વિનિયોગમ યજ્ઞ બુદ્ધ્યા કુર્વન્તિ યે તે દ્રવ્યયજ્ઞ. દ્રવ્યયજ્ઞ એટલે તીર્થેષુ દ્રવ્ય વિનિયોગમ યજ્ઞ બુદ્ધ્યા કુર્વન્તિ તે દ્રવ્યયજ્ઞ. દ્રવ્ય યજ્ઞ એટલે કે દ્રવ્યના પ્રદાન દ્રવ્યનું દાન આપવું એ દાન રૂપી યજ્ઞ દાન યજ્ઞ. તીર્થેષુ તીર્થમાં એટલે યોગ્ય સ્થળે દેશે કાલે જ પાત્રે છે યજ્ઞનું દાન કરે છે ધનનું. તીર્થ એટલે કે પવિત્ર સ્થળ એમાં અને યોગ્ય એની દેશે કાલે અમુક સમયે અમુક પાત્રને દાન કરવું એ શ્રેષ્ઠ વસ્તુ છે. અને તેથી યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓને અને યોગ્ય રીતે દાન કરે છે. યોગ્ય સ્થળે યજ્ઞ બુદ્ધ્યા કુર્વંતી દાન તો કરે છે પણ કઈ બુદ્ધિથી? યજ્ઞ બુદ્ધ્યા કુર્વંતી યજ્ઞની બુદ્ધિથી. આમ સમર્પણ કરવાની ભાવનાથી આહુતિની ભાવનાથી ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી દાન કરે છે. દાનની પાછળ બહુ શ્રેષ્ઠ ભાવના છે કે આનાથી ઈશ્વર પ્રસન્ન થાય એ રીતની ભાવના. એની તો ખૂબ બધી ચર્ચાઓ આવે છે ઉપનિષદમાં અન્યત્ર પણ ગીતામાં પણ આવે છે ને દાનની 17મા અધ્યાયની અંદર દાતવ્યમ દિયદાનમ દિયતે અનુપકારણે. દાતવ્યમ ક્યાં તો મારે આપવું જોઈએ. અંદરથી મને એવી ભાવના થાય કે મારે આપવું જોઈએ. પેલો માંગે છે અને એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી કે આપવું જ પડે છે એવી વાત છે. બસ સ્ટેન્ડ ઉભા હોય ને પેલો એવી જાતમાં અમે ઉભો રહે આપણી સામે એવું કરે કે આપણે પેલી અપરાધ નહીં ગિલ્ટ ફિલિંગ થાય એમ કરીને આપણે તો કઢાવે એ લોકો. એ જુદી વાત છે. અને આપણે આપીએ તો પણ કેવું કચવાડે મને આપીએ એ રાજસ્થાન છે. દિયતે છે પરિક્લિષ્ટમ ક્લેશ સાથે આપવામાં આવે એનું નામ રાજસ્થાન. પરંતુ દાતવ્યમ એટલે કે આપવું જોઈએ આ પ્રકારની ભાવના અંદરથી જાગૃત થાય અનુપકારણે. અને જે અમારા પર કોઈ પ્રકારનો ઉપકાર કરે એવી શક્યતા નથી, જેની પાસેથી ઉપકારની અપેક્ષા નથી કે જે ઉપકાર કરી શકે એમ નથી. ઉપકારની અપેક્ષા ના હોય તો ઉપકાર કરી શકે એવાને દાન કરે તો ભવિષ્યમાં કંઈક થાય. કંઈક ભવિષ્યમાં મને જોઈએ ત્યારે હું તમારી પાસે આવીશ તો કે નહીં. અનુપકારણે જે ક્યારે આપણો ઉપકાર કરે એવી શક્યતા પણ નથી અને છતાંય મારે આપવું જોઈએ એ રીતે. દેશે કાલે છે પાત્રે છે યોગ્ય દેશમાં યોગ્ય સ્થળે યોગ્ય પાત્ર યોગ્ય કાળે. તો આ પ્રકારનું જે દાન છે યજ્ઞ બુદ્ધિથી કરતા એને પણ યજ્ઞ કહે છે ભગવાન. એટલે હો યજ્ઞ પણ હોવો જોઈએ. જે આમાં જે કોઈ યજ્ઞ આપણે કરી શકીએ તે ટૂંકમાં ભગવાન કહે છે કે યજ્ઞ આપણા જીવનનું એક અંગ બની જવા જોઈએ. જે કોઈ યજ્ઞ આપણે કરી શકતા હોઈએ તો દ્રવ્યનું યજ્ઞ દ્રવ્ય છે બીજા આપણે કંઈ પણ દાન કરી શકીએ. ભગવાને દ્રવ્ય આપણે ના આપ્યો હોય તો બીજું કશું આપ્યો શરીર સંપત્તિ આપી હોય તો હોસ્પિટલમાં ક્યાંક જઈને આપણે કંઈક સેવા કરતા કશેક જઈને સેવા કરતા હોઈએ. ભગવાને બુદ્ધિ પણ આપી હોય તો એનાથી કંઈક સેવા કરતા હોઈએ. જે કંઈ આપ્યું લાગણી આપ્યો એનાથી કંઈક સેવા કરીએ. ભગવાને જે કંઈ આપણે આપ્યું હોય તો જે કંઈ આપણી પાસે હોય એ આપણે અર્પણ કરીએ એ યજ્ઞ છે. દ્રવ્ય એ તો ઉપલક્ષણ છે તે દ્રવ્ય યજ્ઞ. પછી તપોયજ્ઞ તપ યજ્ઞ યેષામ તપસ્વીનામ તે તપોયજ્ઞ. બીજા કહેવાય તપસ્વી લોકો તપોયજ્ઞ તપસ્ચર્યાનો યજ્ઞ છે.
યેશામ તપસ્વિનામ, અથવા એ લોકો માત્ર તપમાં જ નિષ્ઠ છે, સતત તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે કે ઇન્દ્રિયની એકાગ્રતા એ તપશ્ચર્યા, અથવા તપ એટલે કે કોઈને કોઈ રીતે પોતાના પર આત્મસંયમ કરવો એનું નામ તપશ્ચર્યા, જેથી મને એકાગ્રતા થાય એનું નામ તપશ્ચર્યા. યોગ યજ્ઞ પ્રાણાયામ પ્રત્યાહારાદિ લક્ષણ યોગ યજ્ઞ યેશામ યોગ યજ્ઞ. આગળ જેનું વર્ણન કરવામાં આવ્યું, પ્રાણાયામ એટલે આસન, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ અષ્ટાંગ યોગ છે. એવું કરવામાં જે લોકો સતત રત છે એ પણ કેવા છે? યોગ યજ્ઞ, યોગ રૂપી યજ્ઞ કરનારા. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે, સ્વાધ્યાય કરનારા. સ્વાધ્યાય એટલે મંત્ર જપ, એને સ્વાધ્યાય કહે છે. આપણે સ્વાધ્યાય એટલે અભ્યાસ કહીએ છીએ, પણ સ્વાધ્યાયનો અર્થ છે યથાવિધિ ઋગાદિ અભ્યાસ, વેદ પઠન કરવું, વેદના મંત્રનો ઉચ્ચારણ કરવાનું સ્વાધ્યાય. પોતાનો જે વેદ હોય એ વેદના મંત્રોનું સતત પઠન કરવું, અથવા બીજું કંઈ પઠન આપણે કરતા હોઈએ, વિષ્ણુ સહસ્રનામ, મહિમ્ન સ્તોત્ર, શક્રાદેશ, જે કંઈ આપણે આ પ્રકારનો જે અભ્યાસ છે, પાઠ છે, એને સ્વાધ્યાય કહેવામાં આવે છે. એ પણ જે સતત કયા કરતા હોય, બસ બીજું કંઈ તો આ કરે, સતત આ રીતનું મંત્રનો કે સ્તુતિ સ્તોત્ર વગેરેનો સતત પાઠ કર્યા કરતા હોય, આને શું કહેવાય? સ્વાધ્યાય યજ્ઞ. એ કરવામાં હંમેશા એટલે કહ્યું છે યથાવિધિ, એ વિધિ પ્રમાણે કરતા હોય. કોઈ જપ કરતા હોય, કોઈ પાઠ કરતા હોય, એની કંઈક વિધિ હોય છે. બધા પાઠની ના, પણ ઘણા બધા પાઠની વિધિ હોય છે. એટલે ધારો કે વેદનું અધ્યયન કરવું હોય તો યથાવિધિ, પરામુખત્વ, પવિત્ર પાણીત્વાદિ, તો ઉત્તર દિશામાં મુખ કરીને, હાથ પગ વગેરે ધોઈને, આ રીતે કરીને પછી આ પાઠ કરવું જોઈએ. એવી સામાન્ય વિધિ હોય છે. પછી સ્નાને ના કર્યું, ગમે તો હાથ પગ એવું તો હોય તો નહીં. ઘરમાં પણ આપણે પાઠ કરવા બેસી ત્યારે પણ જયારે બીજું કંઈ સ્નાન ન કરીએ તો બીજી વાર ન સ્નાન કરીએ, એક વાર તો કર્યું છે, પણ બીજી વાર સ્નાન ન કરીએ તો પણ હાથ પગ ધોઈને, મોં ધોઈને પછી આપણે બેસતા હોઈએ, એ પણ ઈચ્છનીય છે. ઉત્તર દિશામાં હોય ને કંઈક એવી રીતે ભગવાનની સમક્ષ બેઠા હોઈએ અને આ રીતે પછી પાઠ કરતા હોઈએ, આ પણ યજ્ઞ, વિધિ પ્રમાણે પાઠ કરવાનો યજ્ઞ છે. આમાં સ્વાધ્યાયનો અર્થ વેદ કરવામાં આવ્યો છે. પોતાની વેદની શાખા, એ વેદની શાખાનો અભ્યાસ કરો, અથવા આજના સંદર્ભમાં બીજા જે કંઈ સ્તોત્ર સ્તુતિ વગેરે એનો પાઠ કરવો, એને સ્વાધ્યાય યજ્ઞ. જ્ઞાન યજ્ઞ, જ્ઞાનમ શાસ્ત્રાર્થ પરિજ્ઞાનમ યજ્ઞ. આ બધું વાંચ્યું નથી આપણે, નહીં? અચ્છા, ઓકે. જ્ઞાન યજ્ઞ એટલે શાસ્ત્રાર્થ પરિજ્ઞાનમ, શાસ્ત્રનું પરિજ્ઞાન, શાસ્ત્રનું વાળી પઠન કરીએ એ પણ યજ્ઞ છે. એટલે પુરુષ સૂક્તો વગેરેનું પઠન કરીએ પણ એક યજ્ઞ છે, અને પછી એનો અર્થ સમજીએ એ બીજો યજ્ઞ થયો. શાસ્ત્રાર્થ પરિજ્ઞાનમ, ઉપનિષદનો પાઠ કરીએ આપણે, કે વેદનો પાઠ કરીએ, કે કોઈ સ્તોત્ર વગેરેનો પાઠ કરતા હોય, એક યજ્ઞ થયો. અને પછી એમાં જે અર્થ છે એ અર્થ સમજવું, એનું ચિંતન કરવું, અને એ જ્ઞાન પ્રાપ્ત કરવું, એ બીજો યજ્ઞ થયો, એને જ્ઞાન યજ્ઞ કહેવાય. શાસ્ત્રાર્થ પરિજ્ઞાનમ યજ્ઞ યેષામ તે જ્ઞાન યજ્ઞાશ્ચ. અને જ્ઞાન યજ્ઞ, આ યોગીઓનો જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. જ્ઞાન રૂપી યજ્ઞ કરતા હોય તો આ કેવો? આ જ્ઞાન યજ્ઞ કહેવાય. આપણે જે કરી રહ્યા છીએ જ્ઞાન યજ્ઞ, અર્થાત છે શાસ્ત્ર છે એનો અર્થ સમજવાનો, એના પર ચિંતન કરવાનું, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નામ જ્ઞાન યજ્ઞ. યતય સંશિત વ્રતા, યતનશીલા સંશિત. ઘણા લોકો વ્રત રૂપી યજ્ઞ કરે, જાત જાતનું વ્રત કરતા હોય. સમ્યક્ષિતાની તીક્ષ્ણીકૃતાની અતિદૃઢાની વ્રતાની યેષામ તે સંશિત વ્રત યજ્ઞ. એટલે સંશિત વ્રત યજ્ઞ એવું કહેવું જોઈએ. યતય સંશિત વ્રતા એટલે સંશિત વ્રત યજ્ઞ. એકદમ તીક્ષ્ણ દ્રઢ વ્રત કરવું, એ જ યજ્ઞની ભાવના કરતા હોય એમને વ્રત યજ્ઞ કહે છે. એટલે યોગ યજ્ઞ, યજ્ઞ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, વ્રત યજ્ઞ, વ્રત રૂપી યજ્ઞ કરે છે, એ પણ યજ્ઞ છે. સંશિત વ્રતા, સમ્યક્ષિતાની તનુકૃતાની તીક્ષ્ણીકૃતાની વ્રતાની યેષામ તે સંશિત વ્રતા. એટલે અતિ દ્રઢત્વમ, વ્રત કરે તે પણ એકદમ દ્રઢ વ્રત કરે. આખો મહિનો એક વાર, એક જ વાર, કશું પછી આગળ નહીં. પછી ફલાણા આટલા ઉપવાસ, આટલું એક વાર આટલું, એમ વ્રત ચાલ્યા જ કરતા હોય. તીક્ષ્ણ દ્રઢ રીતે વ્રત કરતા હોય, એ પણ યોગી લોકો છે. અને એ પણ અંતઃકરણ શુદ્ધિનો ઉપાય છે. એ પણ યજ્ઞ છે, એ પણ યજ્ઞ છે. આમ વ્રત રૂપી યજ્ઞ જે કરતા હોય એને ભગવાન સંશિત વ્રતા યતય. આપણે યતિ લોકો છે, યતિ યોગી લોકો છે જે આ વ્રત રૂપી યજ્ઞ કરી રહ્યા છે.
આમ આવા ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞોનું ભગવાન પણ સાધન રૂપે વર્ણન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ. ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. द्रव्ययज्ञास्तपोयज्ञाः योगयज्ञास्तथा परे. स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. 28 શ્લોકમાં ભગવાન બીજા 6 યજ્ઞનું વર્ણન કર્યું. ગૌણ રૂપમાં બધા યજ્ઞનું વર્ણન કરવામાં આવે છે. મુખ્ય અર્થમાં તો યજ્ઞ એટલે પ્રસિદ્ધ પ્રચલિત યજ્ઞ છે તેને જ કહેવાય, પણ ગૌણ અર્થમાં આ બધાને પણ ભગવાન યજ્ઞ કહે છે, કારણ કે જ્ઞાનના સાધન છે. હવે કઈ ને કઈ વસ્તુ હોમવામાં આવતી હોવાને કારણે, અંતઃકરણની શુદ્ધિ થતી હોવાને કારણે, જ્ઞાનનું સાધન બનતા હોવાને કારણે એમને યજ્ઞ કહેવામાં આવે છે. દ્રવ્ય યજ્ઞ તીર્થેષુ દ્રવ્ય વિનિયોગમ યજ્ઞ બુદ્ધ્યા કુર્વંતી તે દ્રવ્ય યજ્ઞ. આ યોગીઓનું નામ છે બધા. દ્રવ્ય યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞ યોગીનું નામ છે. એટલે કે દ્રવ્ય વિનિયોગમ યજ્ઞ બુદ્ધ્યા કુર્વંતી. જે દ્રવ્યનું દાન કરે એ યજ્ઞ બુદ્ધિથી, એટલે યજ્ઞ એટલે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી જે દ્રવ્યનું દાન કરતા હોય, આવું જેમને આવું સતત દાન કરતા હોય, એટલે એકાદ વ્યવહાર કરે એમ નહીં, પણ આ જ એમનું મુખ્ય સાધન હોય. જોઈએ ઘણા લોકોનું આ પ્રકારનું સાધન હોય છે કે દાન કરવું. ભગવાનની દયાથી ધન સંપત્તિ કમાતા હોય અને પછી દાન કરવું ભિન્ન ભિન્ન કાર્યો માટે. અભિજાત્મનું જીવનમાં આ પ્રકારની ઘણા બધા એવા લોકો થઈ ગયા અને એમને દ્રવ્ય યજ્ઞ એવું કહેવામાં આવે કે દ્રવ્યનો હંમેશા એ લોકો દાન કરતા હોય છે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. તપોયજ્ઞ તપઃયજ્ઞ યેષામ તપસ્વિનામ રે તપોયજ્ઞ. જે લોકોનું તપસ્યા જીવનમાં મુખ્ય હોય, કૃચ્છ ચાંદ્રાયણ આ બધા યજ્ઞ, બધા તપ કરવા, જાત જાતના બધા વ્રત તપ, મુખ્યત્વે ભૂખ્યા રહ્યો, કૃચ્છ ચાંદ્રાયણ, કોઈ ને કોઈ રીતે જાત જાતની તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે કોઈ ને કોઈ રીતે પોતાની ઇન્દ્રિય ભોગમાંથી ઇન્દ્રિયોને વિમુખ રાખવી, વંચિત રાખવી, અને આ રીતે પોતાની જે ઈચ્છાઓ હોય, ભોગેચ્છાઓ હોય, એ બધાના પર દમન કરવું, અને આ રીતે ઇન્દ્રિય પર નિગ્રહ પ્રાપ્ત કરવો, મન પર નિગ્રહ પ્રાપ્ત કરવો, આ તપશ્ચર્યા છે. આવું જેના જીવનમાં પ્રધાનતયા હોય. તપોયજ્ઞ યોગ યજ્ઞ યોગ. યોગ એટલે કે અષ્ટાંગ યોગ,
પણ એના ભિન્ન ભિન્ન અંગોનો આગળ પ્રત્યાહાર સર્વાણીન્દ્રિય કર્માણી, પ્રાણ કર્માણી ચાપરે, આત્મસંયમ યોગાગ્નો, એમાં ભગવાને પ્રત્યાહારની વાત કરી અને આત્મસંયમ યોગાગ્નો એટલે કે ધારણા ધ્યાન સમાધિ એવી વાત કરી અને આમ પ્રત્યાહારની આગળ પણ વાત કરી. શ્રોત્રાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુખવતી, એમાં પ્રત્યાહારની વાત કરી. આમ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ભિન્ન ભિન્ન ભગવાને વાત કરી. એની પછીનો શ્લોક પ્રાણાયામની વાત કરશે. એટલે અહીં જયારે યોગ યજ્ઞ કહે છે ત્યારે યોગના 8 અંગ છે. આસન એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. એમાં બીજી બીજી પ્રત્યાહારની એક જગ્યાએ વાત કરે છે ભગવાન, ધારણા ધ્યાન સમાધિની, પ્રાણાયામની, આ બધાની વાત કરે છે. એટલે બાકીના જે અંગો રહ્યા એની ભગવાનની વાત કરે એમ કહેવાય. એમાં યમ અને નિયમ મુખ્ય છે. એટલે જે લોકોને જેમનું યમ અને નિયમનું પાલન એ મુખ્ય રૂપમાં હોય છે એમને યોગ યજ્ઞ એમ કહી શકાય. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ અને 5 ને યમ કહે છે. શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પરિણામ અને નિયમ કહે છે. તો અહીંયા મધુસૂદન સરસ નાની નાની વ્યાખ્યાઓ આપે છે. આસન, આસન કોને કહેવાય? પદ્મ સુખ સ્થિર સુખમ આસનમ. આસન એને કહેવાય કે આપણે સ્થિરતાથી બેસી શકીએ અને સુખેથી બેસી શકીએ. સુખેથી બેસી પણ સ્થિર ના રહેવાય, સ્થિર હોય પણ સુખ ના હોય, જો સુખ પણ હોય અને સ્થિરતા પણ હોય, એવી એ પ્રકારની દેહની સ્થિતિમાં આપણે બેસી શકીએ એને આસન કહેવામાં આવે છે. એટલે પદ્માસન, સ્વસ્તિકાસન વગેરે. પછી યમની વાત કરે છે કે યમ અર્થાત આપણી જે સ્વાભાવિક વૃત્તિઓ છે એ વૃત્તિઓ પર કાબુ રાખવો. આમ હિંસા, ચોરી, મૈથુન, પરિગ્રહ, અસત્ય આવું માણસો બોલતા હોય છે. આવી સ્વાભાવિક વૃત્તિઓ હોય છે. સત્યની પણ વૃત્તિ હોય છે પણ જોડે જોડે આ બધી હીન વૃત્તિઓ પણ હોય છે. આ હીન વૃત્તિઓને વાળી લેવી, હીન વૃત્તિઓ પર કાબુ મેળવવો કે હીન વૃત્તિઓથી મુક્ત થવું, આ યમ. યમ ઉપરમે, યમનો અર્થ ઉપરમ કરવો અર્થાત આ બધામાંથી મુક્ત થવું. તો પહેલા તો અહિંસા. અહિંસા એટલે હિંસાનો ઉપરમ, હિંસાને શાંત કરવી. હિંસા કોને કહેવાય? અશાસ્ત્રીય પ્રાણી વધો હિંસા. તો આમાં શાસ્ત્રીય પ્રાણી વધે, પ્રાણીનું વધ ના કરવાનું નામ અહિંસા. પણ અમુક તો શાસ્ત્રમાં પણ પ્રાણીનો વધ કરવાનો આવે છે અંદર, એને સ્વીકાર અશાસ્ત્રીય પ્રાણી વધ. શાસ્ત્રમાં એનું સમર્થન છે એવો પ્રાણીનો વધ થાય તો એને હિંસા ન કહેવાય, પણ શાસ્ત્રમાં સમર્થન નથી એવો પ્રાણીનો વધ થાય એને અહિંસા કહેવાય. એ કયું શાસ્ત્ર તમે જુઓ છો એના પર ભિન્ન ભિન્ન શાસ્ત્ર હોય છે. અને તેથી એક શાસ્ત્ર એવું પણ હોય કે જરા પણ હિંસા ના થાય એવું પણ શાસ્ત્ર. અને અમુક પશુઓની હિંસા અમુક યજ્ઞમાં થાય તો પછી એવો યજ્ઞ વગેરે કરતા હો અને યજ્ઞ કરવાની કોઈ જરૂર નથી, પણ કદાચ કરતા હોઈએ ત્યારે જે હિંસા થાય એને હિંસા ના કહેવાય. બાકી શાસ્ત્રમાં જેનું અનુમોદન નથી એવા કોઈ પણ પ્રકારની હિંસાનો ત્યાગ નામ અહિંસા. સાચ કૃત કાર્ય અનુમોદિત ભેદે ત્રિવિધા. 3 પ્રકારની હિંસા છે. આપણે કરીએ, કરાવીએ અથવા અનુમોદન કરીએ. આપણે ના કરતા હોઈએ પણ બીજા કોઈને કરવા પ્રેરીએ તો પણ આપણે એના ભાગીદાર બનીએ. અને આપણી હાજરીમાં થતું હોય અને એનો આપણે વાંધો ન ઉઠાવીએ, આપણે ન કરતા હોઈએ કે ન કરાવતા હોઈએ તો પણ આપણે એનો વાંધો ન ઉઠાવતા હોય તો પણ હિંસા થાય છે. એટલે કૃત કાર્ય અનુમોદિત. આ તો સમજવા માટે આ ચર્ચાનો બહુ વિષય નથી, પણ આ યમ નિયમ વગેરે. પણ અત્યારે પ્રસંગ છે યજ્ઞનો. આ જ યજ્ઞ આપણે તો કરી શકવાના છીએ, બીજા બધા યજ્ઞો કઈ દ્રવ્ય કોઈની પાસે કશું નથી ને કઈ નથી, એટલે બીજા કોઈ આસન પ્રાણાયામ કોઈ કરી શકે એમ નથી. અંતેથી જો યજ્ઞ થાય છે તો આ યજ્ઞ છે. અને એટલા માટે કોઈ પ્રાણીનો વધ ન કરવો, એટલે મન, વાણી અને કાયાથી કોઈને ઈજા ન પહોંચાડવી અને અહિંસા એમાં ન કરવી, ન કરાવવી અને અનુમોદન આપવું. એટલે એવું તો આપણી હાજરીમાં થતું એમ નહીં, પણ આપણી હાજરીમાં થતું હોય ને આપણે એનો વિરોધ ન કરીએ. આપણે કરી શકીએ એવી સ્થિતિમાં હોઈએ અને છતાંય વિરોધ ન કરીએ, એનો અર્થ એ તો કે આપણે અનુમતિ આપી, તો એ પણ હિંસાનો એક પ્રકાર છે. પછી કહે એવમ અયથાર્થ ભાષણમ અહિંસા. અરે અસત્યમ. અસત્ય કોને કહેવાય? અયથાર્થ ભાષણમ.
જે હોય આપણે જાણીએ એના કરતા જુદું બોલીએ એનું નામ અનૃતા, એનો ત્યાગ એટલે સત્ય. અથવા અવધ્ય હિંસાનુબંધી યથાર્થ ભાષણ છે અનૃતમ. તો સાચું બોલો અને સાચું બોલો કોઈને ઈજા થતી હોય તો એને પણ અસત્ય કહેવામાં આવે છે. એટલે અસત્ય બે વસ્તુ થઈ. એક તો જો ખોટું બોલવું એનું નામ અસત્ય, અને બીજું સાચું બોલવાથી જો કોઈનો વધ કે હિંસા થતી હોય, જે હિંસા ન થવી જોઈએ, શાસ્ત્રમાં જેનું સમર્થન નથી એવી હિંસા આપણા સાચું બોલવાથી થતી હોય તો એ સાચા બોલવાને પણ અસત્ય જ કહેવામાં આવે છે. પછી સ્તેયમ ચોરી કરવી. અશાસ્ત્રીય માર્ગેણ પરદ્રવ્ય સ્વીકરણમ. શાસ્ત્રમાં જેનું દરેક વખતે શાસ્ત્ર તો ખરું જ અંદર, શાસ્ત્રમાં જેનું સમર્થન ના હોય એવી દ્રવ્યનો સ્વીકાર કરો. એટલે આપણે કોઈ દક્ષિણા આપતું હોય તો એ ચોરી ના કહેવાય. અર્થાત શાસ્ત્રમાં જેનો સ્વીકાર છે એ પ્રકારે ધનનો સ્વીકાર કરો તો ચોરી ના કહેવાય. એ સિવાય બીજું કોઈ બધો ધનનો સ્વીકાર કરો નમ ચોરી. શાસ્ત્રમાં સમર્થન નથી એટલે કોઈ લાંચ આપતું હોય તો ચોરી. મેં નથી લીધું એને આપ્યું તો પણ ચોરી. દ્રવ્ય સ્વીકરણમ, પરત દ્રવ્ય સ્વીકરણમ. અન્યના દ્રવ્ય આપણે જ બેંકમાં જઈએ ને આપણા પૈસા આપે તો એને ચોરી ના કહેવાય. પણ પરત દ્રવ્ય સ્વીકરણમ, બીજાના દ્રવ્યનો સ્વીકાર કરો. નામ કેવી રીતે સ્વીકાર કરવો? શાસ્ત્રમાં સમર્થન નથી એ રીતે. આમ દક્ષિણા આપણને કોઈ આપે તો એનું ધન આપણને આપે છે, એ અન્યના ધનનો આપણે સ્વીકાર કર્યો છતાં પણ શાસ્ત્રમાં એનું સમર્થન હોવાને કારણે એને ચોરી ના કહેવાય. પરંતુ કોઈ બીજી રીતે આપતો હોય એનું ધનનો આપણે સ્વીકાર કરીએ તો એને ચોરી કહેવાય. આપણે જાતે લઈ લઈએ તો પ્રશ્ન નથી, તો કોઈ આપતો હોય અને આપણે સ્વીકારીએ અને એ સ્વીકારને શાસ્ત્રનું સમર્થન ના હોય તો એ પણ ચોરી કહેવાય. તો આ છે ચોરી. આવી ચોરી ન કરવી એનું નામ અસ્તેયમ. અશાસ્ત્રીય સ્ત્રી પુંસ વ્યતિ કરો મૈથુનમ. બ્રહ્મચર્ય એટલે મૈથુનનો અભાવ. શાસ્ત્રમાં જેનો સમર્થન નથી એવા સ્ત્રી અને પુરુષનો જે સંબંધ છે એનું નામ મૈથુન, એનો ત્યાગ. પછી પરિગ્રહ. શાસ્ત્ર નિષિદ્ધ માર્ગેણ દેહયાત્રા નિર્વાહક અધિક ભોગ સાધન સ્વીકાર પરિગ્રહ. પોતાની દેહયાત્રાનો નિર્વાહ કરવા માટે જે જરૂર પડે એ જરૂરી સાધનો રાખવા, એ સિવાયના સાધનો રાખવાનું નામ પરિગ્રહ. આપણા દેહની યાત્રા માટે આવશ્યક હોય એટલા ભોગના સાધનો હોય એ સ્વીકૃત, એ તો એને એ સ્વીકાર્ય છે. એથી વધારે ભોગના સાધનો રાખવા એનું નામ પરિગ્રહ. જમવાનું રેફ્રિજરેટરની અંદર જાત જાતની પછી મીઠાઈઓ અને જાત જાતના ડ્રિંક અને આઈસ્ક્રીમો ઘણું બધું આપણે રાખતા હોઈએ. આમ જીવન નિર્વાહને માટે આવશ્યક નથી આ વસ્તુ. જીવન નિર્વાહ માટે આવશ્યક ના હોય એવા ભોગના સાધનોનો સંગ્રહ એનું નામ પરિગ્રહ. આ પરિગ્રહ એટલે આ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પછી જરૂરી હોય નહીં સાધન લોકો આપી દેશે. મારે કશું હું તો પરિગ્રહ રાખતો જ નથી, પણ જરૂરી છે પછી બીજાને ભીખ માંગવી પડે. એમાં એવું થતું હોય છે કે આપણા જીવન નિર્વાહ માટેની વસ્તુ પણ જતી કરીએ અને છેવટે આપણે કશું છેવટે ભીખ માંગવી પડે. તો એવું નથી. ભીખ માગો તો ધર્મ તો વાંધો નથી. એટલે અર્થાત ભિક્ષુ તમે હો, શાસ્ત્ર પ્રમાણે ભીખ માંગવાનો વાંધો નથી, પણ એ તો ભીખ માંગવી એમાં ખોટી છે. અને તેથી આપણે એવું આપણા જીવન નિર્વાહ થાય એટલા સાધનો પોતાની પાસે રાખવા એ યોગ્ય છે. એથી વધારે રાખવું એનું નામ પરિગ્રહ. એવા પરિગ્રહનો ત્યાગ, અપરિગ્રહ. આમ આ બધાની નિવૃત્તિ, હિંસામાંથી નિવૃત્તિ, અસત્યમાંથી નિવૃત્તિ, પછી ચોરીમાંથી નિવૃત્તિ, મૈથુનમાંથી નિવૃત્તિ અને પરિગ્રહમાંથી નિવૃત્તિ. યમ એટલે નિવૃત્તિ, ડોન્ટ્સ. આ નહીં કરવાનું, નહીં કરવાનું. ભલે નામ સત્ય છે પણ અસત્યમાંથી નિવૃત્તિનું નામ સત્ય. હિંસામાંથી નિવૃત્તિનું નામ અહિંસા માટે કંઈ કરવાનું હોતું નથી. હિંસા માટે કંઈ કરવાનું હોય, કંઈ કરવું હોય તો હિંસા માટે કંઈ કરવાનું માટે એ હિંસાની નિવૃત્તિ. સત્ય માટે કશું કરવાનું નથી હોતું, સ્વાભાવિક વસ્તુ છે. અસત્ય માટે પ્રયત્ન કરવો પડે. આપણે જાણતા હોઈએ અને કદાચ જુદી રીતે બોલવું અને એ કંઈ કોઈ અથવા એવું ને એવું બોલીને પણ બીજામાં જુદી રીતનો એવું છે ને, ઘણી વાર આપણે સાચું બોલતા હોઈએ અને છતાંય પણ બીજાને જુદી રીતે એની અર્થ સમજ પડે એવી રીતે બોલીએ પાછા આપણે. એટલે કોઈ રેકોર્ડ કરતા એમ ના કરે કે હું ખોટું બોલ્યો, અને છતાં એવી રીતે બોલવું કે બીજાને આપણે ખરું છે એના કરતા જુદી રીતનું જ્ઞાન થાય, એ પણ અસત્ય કહેવાય. એટલે લોકો બધું કુશળતા વાપરતા હોય છે વ્યવહારની અંદર. તો આ પ્રકારના અસત્ય એટલે સત્યમાં કઈ પ્રયત્ન નથી હોતો. જે જાણીએ જે બોલવાનું હોય એવું સરળતાથી થતું હોય.
અસત્ય માટે કંઈક પ્રયત્ન, ક્યાં તો શબ્દો એવી રીતે કહેવા પડે, એવું બોલવું પડે કે જે વસ્તુ આપણે જાણતા હોય તે વિરુદ્ધ હોય, આનું નામ અસત્ય, આની નિવૃત્તિ. અને તે રીતે આ બધી નિવૃત્તિનું નામ છે યમ. આ બધી સ્વાભાવિક વૃત્તિઓ છે, એમાંથી નિવૃત્તિ જેને જેવો પ્રયત્ન માંગી લે છે. પ્રયત્ન વગર જે થાય એ સ્વાભાવિક છે, પ્રયત્ન જે માંગી લે છે એ અસ્વાભાવિક છે. એ વસ્તુમાંથી નિવૃત્તિનું નામ યમ. પછી નિયમ આપણા 5 છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. શૌચમ કોને કહેવાય? શૌચ એટલે શુદ્ધિ. બાહ્યમ દ્વિવિધમ બાહ્યમ આભ્યંતરમ છે. આ શુદ્ધિ છે 2 પ્રકારની છે, બાહ્ય શુદ્ધિ, બીજી આંતર શુદ્ધિ. મૃજ્જલાદિભિ કાયાદિ ક્ષાલનમ. આ માટી, જળ એટલે કે સાબુ, હવે એનાથી કાયાને શુદ્ધ રાખવી, વસ્ત્રો શુદ્ધ રાખવા, આસપાસની વસ્તુ શુદ્ધ રાખવાનું નામ બાહ્ય શુદ્ધિ. સાથે સાથે હિતમિત મેધ્ય અશનાદિ છે બાહ્યમ. અને અશુદ્ધિમાં ન ખાવાની વસ્તુ ખાવી એ પણ અશુદ્ધિ છે. આમ શરીર સ્વચ્છ હોય પણ શરીર સ્વચ્છ રહે જ નહીં. અમુક આવું વસ્તુ ખાઓ તો ગમે તમે કરો ને તોય શરીર સ્વચ્છ જ ના રહે. અંતેથી શરીરને શુદ્ધ રાખવું હોય તો ભોજન પણ શુદ્ધ હોવું જોઈએ, તો જ આપણું શરીર શુદ્ધ રહે. અંતેથી હિત મિત મેધ્ય. હિત એટલે આપણા શરીરને અનુકૂળ હોય તે. મિત એટલે એટલી જ માત્રામાં જેટલી શરીરની જરૂરિયાત હોય એ. મેધ્ય એટલે જે પવિત્ર. ગલત વૈદ્યની વાત કરી કે એવું અન્ન જે આપણે ભગવાનને કે દેવતાને અર્પણ કરી શકીએ એ જાતનું અન્ન નામ મેધ્ય, પવિત્ર. આ પ્રકારે ભોજન આપણે જે લઈએ ભોજનમાં પણ શુદ્ધિ હોવી જોઈએ અને શરીરની પણ શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ કહેવામાં આવે છે. આંતર શુદ્ધિ કેવી રીતે? મૈત્રી મુદિતાદિભિ મદમાનાદિ ચિત્તમલક્ષાલનમ આંતરમ. તો અંતરની અશુદ્ધિ કઈ? તો કે અભિમાન, જે ગર્વ આવતી હોય છે એ અંતરની અશુદ્ધિ છે. મદ, માન એટલે માન માંગવા, માનિત્વ. મદ એટલે બહુ ગર્વ કે અભિમાન હોવું, આ બધી અંતરની અશુદ્ધિ કહેવાય છે. એ અંતરની અશુદ્ધિ કેમ દૂર કરવી? તો કે મૈત્રી મુદિતાદિભિ. યોગશાસ્ત્ર આપણને કહે છે કે કેવી રીતે વ્યવહાર કરવો. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. એટલે વ્યવહારમાં આપણું મન ખૂબ વિક્ષિપ્ત થઈ જતું હોય છે. વ્યવહાર દરમિયાન અનેક બધા ડાઘા, જેમ દિવસ દરમિયાન પેલી દ્રષ્કણો આવીને આપણા ઘરની બધી વસ્તુઓને જેવી રીતે મલિન કરતી હોય તેમ વ્યવહાર દરમિયાન પણ આપણું મન વારંવાર મલિન થઈ જતું હોય છે. એ મળનો ત્યાગ કરવો નામ શુદ્ધિ. જેમ વસ્ત્રના મળનો આપણે રોજ ત્યાગ કરવો પડે, એના માટે પેલું જળ અને માટી વગેરે હોય, અને તે રીતે આપણા મનના મળનો પણ રોજ ત્યાગ કરવા માટે આપણે સાવધાન હોઈએ. એના માટે કયું જળ ને માટી, કયું ડિટર્જન્ટ? તો કે મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. મૈત્રી એટલે મિત્રતા. આપણા જેવા જે હોય, સમાન વિચાર ધરાવનારા હોય એમની સાથે મિત્રતા. આપણાથી જે આગળ વધેલા હોય, આપણા કરતા ચઢિયાતા હોય એમની સાથે મુદિતા એટલે પ્રસન્નતા. કે બહુ સરસ, આનંદની વાત છે કે આપણા કરતા કોઈક સારું છે. એટલે બીજાને સારા જોઈએ તો મનમાં પ્રસન્નતા જન્મવાનો આપણે પ્રયત્ન કરીએ, નહીં કે ઈર્ષ્યા. સામાન્ય રીતે આપણા કરતા કોઈ ચઢિયાતો હોય તો આપણામાં ઈર્ષ્યા જ જન્મે. એ સામાન્ય ભાવના છે. એને બદલે પ્રસન્નતા જન્મવી કે ચાલો કેવું સારું છે. આપણા જેવા જે હોય એની સાથે મૈત્રી. આપણાથી હીન જે હોય, જેને આપણે પસંદ ન કરતા હોઈએ એના માટે કરુણા. કે ચાલો કઈ નહીં, આપણા જેટલા એ લોકો ભાગ્યશાળી નથી, અને માટે કરુણા, સહાનુભૂતિ. અને આપણા જે વિરોધી હોય એની ઉપેક્ષા. અર્થાત એ પણ એક દુનિયાનો નિયમ છે કે વિરોધી પણ હોય જ, અને તેથી ઉપેક્ષા અર્થાત એ વસ્તુને વિરોધને ધ્યાનમાં ન લેવો, વિરોધને પણ ચલાવી લેવો, એનું નામ ઉપેક્ષા. સામો વિરોધ ન કરવો. આ મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા આવી 4 વ્યવહારની રીત કે છે. અને આ રીતે વ્યવહારમાંથી જે પ્રકારની મલિનતા આપણા મનમાં સતત આવતી હોય છે એ મલિનતાની શુદ્ધિ કરવામાં તત્પર રહેવું, એનું નામ છે આંતર શૌચમ. ત્રીજું વ્રત છે સંતોષ. આ વ્રત આ કરવાની વસ્તુઓ છે, એટલે પેલું નહીં કરવાની વસ્તુ યમ, આ કરવાની વસ્તુઓ છે. શૌચ કારણ કે વસ્તુ ગંદી થવાનો સ્વભાવ છે, માટે પ્રયત્નપૂર્વક એને શુદ્ધ રાખવી પડે. બહારનું શરીર પણ ગંદુ થાય
અને મન પણ ગંદુ થઈ જતું હોવાને કારણે પ્રયત્નપૂર્વક એટલે નિયમ જે છે એમાં પ્રયત્ન રહેલો છે, સંતોષવાળો પ્રયત્ન છે. વિદ્યમાન ભોગ ઉપકરણાદ અધિકસ્ય અનુપાદિતસા રૂપા ચિત્તવૃત્તિ સંતોષ. આપણે અત્યારે ભોગ માટેના જે સાધનો છે એ સાધનો વધારે સાધનો ગ્રહણ કરવા માટેની વૃત્તિ ન હોય, અર્થાત જે છે આપણી પાસે એટલું જ પૂરતું છે, એથી વધારેની ઈચ્છા ન રાખવી એનું નામ સંતોષ. અર્થાત પોતાની પાસે જે છે એનાથી પ્રસન્ન રહેવું એનું નામ સંતોષ. સંતોષનો અર્થ નહીં કે પછી કકડાટ મનમાં કકડાટ કરવો, તો એમાં તો સંતોષી છે. સંતોષ એટલે પ્રસન્નતા મનમાં રાખવી, જે હોય એનાથી પ્રસન્નતા એનું નામ સંતોષ. પછી ત્રીજું વ્રત છે તપ. ક્ષુત પિપાસા શીતોષ્ણાદિ દ્વંદ્વ સહનમ કાષ્ઠમૌન આકારમૌનાદિ વ્રતાની છે. અને તપ કે છે, તપ એટલે ક્ષુત પિપાસા શીતોષ્ણાદિ દ્વંદ્વ સહનમ. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, માન, અપમાન, સગવડ, અગવડ આ બધાને સહન કરેલો નામ તપ. એક. અને બીજું કાષ્ઠ મૌન આકાર મૌન, મૌન રાખવું એટલે વાણીનો તપ. બે પ્રકારનું મૌન કહે છે, માત્ર બોલવું નહીં, છતાં પણ ઘણીવાર હાવભાવથી આપણે આપણા વિચાર પ્રકટ કરતા હોઈએ છીએ, એને કહેવામાં છે આકાર મૌન. અને બોલે નહીં અને હાવભાવથી પણ પોતાના વિચારો પ્રકટ ન કરે એને કહેવામાં છે કાષ્ઠ મૌન. કાષ્ઠ મૌન એટલે બસ કોઈ રીતે એના અંદરની કોઈ વસ્તુનું પ્રકટ જ ન થાય, એનું નામ કાષ્ઠ મૌન. અને આમ કરીએ ને બધું કહીએ લખીએ જાત જાતના ધંધા કરીએ એનું નામ આકાર. ચાલો એમાં મૌન તો પણ લોકોને દુઃખી કરી જવા, આપણે મૌન રહીએ અને લોકોને તકલીફ ઉભી કરી એવું ના થવું જોઈએ. મૌન લીધા પછી લોકો વિચારે કે શું હવે કરવાનું છે, શું ઈચ્છા છે એમની. એક જણા સ્વામીજીના એ માણસ સાધુ કે મૌન ટિકિટ લેવા જાય, પછી ત્યાં જઈને ઉભો રહે, ટિકિટ બારી છે ને ઉભો રહે માણસ. મૌન છે પણ તારે શું જોઈએ છે. અને પછી એટલે પછી લખતા આવડે નહીં એટલે કંઈક હાવભાવ કરીને આમ કહે, પછી બીજું આને કહે ત્યારે પેલા 15 મિનિટ થાય, પેલા ટિકિટનો કારકુનો હોય એની ટિકિટ આપતા એમ કરીને બીજાને મુશ્કેલીઓ મૂકે એવું મૌન ના રાખવું જોઈએ. મૌન એટલે આપણી વાણીનો સંયમ, બસ એ પ્રકારનું મૌન છે. એટલે આ છે તપ. ઇંગિતેનાપી સ્વાભિપ્રાય અપ્રકાશનમ કાષ્ઠ મૌનમ. ઇંગિત એટલે હાવભાવથી પણ પોતાના અભિપ્રાય પ્રગટ ન કરનામ કાષ્ઠ મૌન. અવચન માત્ર આકાર મૌનમ, અને ન બોલવું અને બીજી બધી વસ્તુ આવા એ હાવભાવ કરનામ આકાર મૌન. આ મૌન એટલે આ વ્રતના અંતર્ગત છે. આ બધા વ્રતની આગળ કૃચ્છ, ચાંદ્રાયણ આ બધા જે વ્રત આપણે લેતા હોય છે, એકાદશીનું, પૂર્ણિમાનું, શનિવારના ખાવાનું, ગુરુવાર ને સોમવાર ને બધું વ્રત છે. અર્થાત આવી રીતે સહન કરવું. વ્રતમાં મુખ્યત્વે સહનશીલતા વધે આપણી, અને વ્રતનો હેતુ એ પણ હોય છે આપણું મન પર સંકલ્પ શક્તિ આપણી વધે અને એ રીતે મનની એકાગ્રતા વધે. એમ કરીને પછી આપણી શક્તિ પણ બચે અને તેથી ભગવાનનું ભજન પણ થાય. વ્રતનો અર્થ માત્ર સહન કરવું એટલું જ નહીં, પણ જે શક્તિનો વ્યય થતો હોય, ભૂખ લાગીને તરત ખાધું, તરસ લાગીને એટલે એમ કરીને જે શક્તિનો વ્યય થતો એમાંથી બચીને એ સમય અને શક્તિનો ઉપયોગ ભગવાનના ભજનમાં થાય, એ આ તપનો હેતુ હોય છે. સ્વાધ્યાય મોક્ષ શાસ્ત્રણામ અધ્યયનમ. આ ચોથું વ્રત છે. મોક્ષ શાસ્ત્ર એટલે ગીતા, વેદાંત વગેરેનું અધ્યયન કરવું નામ સ્વાધ્યાય. પ્રણવ જપો અથવા તો ભગવાનનો જપ કરવું નામ પણ સ્વાધ્યાય છે. આમ યોગ શાસ્ત્રમાં પ્રણવ જપની મહત્તા છે, કારણ કે પતંજલિ મહર્ષિ ઓમકારના જપની ત્યાં આગળ વાત કરે છે. પણ રામકૃષ્ણ કે જે ભગવાનનું નામ સ્મરણ કરવું એને પણ સ્વાધ્યાય કહે છે. પછી પાઠ વગેરે કરવાનું નામ પણ સ્વાધ્યાય. આપણે એક વ્રત છે, આપણે હોવું જોઈએ. એટલે શાસ્ત્રનું અધ્યયન કરવું એ પહેલો સ્વાધ્યાય છે. એના પછી જે સમય બચે એમાં જપ વગેરે કરવા એ બીજો સ્વાધ્યાય છે. આમ સ્વાધ્યાય પણ વ્રત છે. અને પાંચમું વ્રત છે ઈશ્વર પ્રણિધાનમ. ઈશ્વરની આરાધના, ઈશ્વરની સેવા. સર્વકર્મણામ તસ્મિન પરમ ગુરુ ફલ નિરપેક્ષતયા અર્પણમ. ઈશ્વરને પતંજલિ મહર્ષિ પરમ ગુરુ કહે છે. પતંજલિ ઈશ્વરની વાત કરતા કહે છે પરમ ગુરુ, પ્રથમ ગુરુ એ છે. અને એ પરમ ગુરુને પોતાના સર્વ કર્મ અર્પણ કરવા ફળની ઈચ્છા વગર, અથવા જેટલા જે કંઈ કર્મ અર્પણ કરે એટલા માટે આપણે સેવા પૂજા વગેરે કરતા હોઈએ, કર્મ કરતા હોઈએ છીએ. એ કર્મ આપણે ઈશ્વરને અર્પણ કરીએ કોઈ પ્રકારના ફળની અપેક્ષા વગર. તો આ પ્રકારનું જે વ્રત છે એને
ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરની આરાધના કહેવામાં આવે છે. એટલે પતંજલિ મહર્ષિએ આ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ આ 5 વ્રતો કે નિયમો કયા છે. અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ યમ કયા છે. અર્થાત જે ન કરવું એ પણ કહ્યું છે અને શું કરવું એ પણ કહ્યું છે. એ સિવાય પણ બીજી પુરાણોમાં બીજું વાંચવું બીજા ઘણા બધા નિયમો હોય તે પણ આમાં ગણી લેવાનું કે આમ અંતર્ગત છે. એટલે કહ્યું યતય સંશિત વ્રતા. તો યોગ યજ્ઞ, સ્વાધ્યાય જ્ઞાન યોગ યજ્ઞ તથા પરે પછી સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિત વ્રતા. આજે પછી જે યતિઓ સંશિત વ્રત, આજે વ્રત આપણે લીધા, આ 5 વ્રત ગયા, શૌચ, સંતોષ વગેરે, તો સંશિત વ્રતા, સંશિત વ્રતા એટલે જે લોકોનું વ્રત એકદમ તીક્ષ્ણ કે તીવ્ર છે, આમ તીવ્ર વ્રત કરનારા આવા યોગીઓ. તો આ જે વ્રત કયા એ વ્રત પણ તીવ્ર રીતે પણ થઈ શકે અને અતિ સામાન્ય રીતે પણ થઈ શકે. આપણે વ્રત લીધા, ઉપવાસ કરો, વ્રત લઈએ, પણ હું તો શનિવારે એક વાર લઈ ખાઈશ. એટલે આને આ જે વ્રત છે એ વ્રત કેવા છે? આપેક્ષિક વ્રત છે. અર્થાત એટલે પતંજલિ ઋષિ કહે છે કે દેશ, કાળ, જાતિ અને સમય, સમય એટલે કે પ્રસંગ, આ બધાની ચિંતા કર્યા વગર જે માણસ વ્રતનું પાલન કરે મહાવ્રત કહેવાય. કોઈ સંજોગમાં અસત્ય ના બોલે. દેશ, કાળ, જાતિ કે પ્રસંગ, જેમ નચિકેતા કે નહીં પિતાજીએ કહ્યું પછી ને તો મરવાનું તો કહેતું હશે એક વચન માટે. આપણે તો કહીએ કે ના હું તો સાચું બોલીશ, પણ મરવાનું હોય ત્યારે નહીં બોલો, ત્યારે જુઠ્ઠું બોલીશ. આ તો કોઈ પણ દેશ, કાળ, કોઈ પરિસ્થિતિ જોયા વગર આ વ્રતનું જે પાલન કરે એને મહાવ્રત કહેવામાં આવે છે. મહાવ્રતમ. તો આપણે કેવા વ્રત લઈએ છીએ? સામાન્ય આવા વ્રત હોય, આપણે અહિંસાનું વ્રત લીધું હોય તો હિંસા ન કરવી. પણ તો એવું કે તીર્થે ન હનિષ્યા, પેલો કે તો અહિંસા જોયા લોકો, ધારો કે પેલો શિકારી હોય એ પણ અહિંસાનું વ્રત લે. મૃગાતિરિક્તા ન હનિષ્યામી, પશુઓથી બીજા કોઈનું હું હિંસા નહીં કરું, વધ નહીં કરું. હવે શિકારની હિંસા છે, આ પણ એક અહિંસા છે. અર્થાત અમુક પ્રકારની હિંસા ચલાવી લઈશ પણ બીજી હિંસા નહીં કરો. આ જાતિ, કારણ કે પેલો શિકારી એક જાતિ છે, એ જાતિ વાળો અભિજાતની અહિંસાનું વ્રત લે કે હું પશુઓ સિવાય પછી જે આવે ને મારે નાખો નહીં, પશુઓ સિવાય બીજા કોઈનો વધ નહીં કરવો, અભિજાતની શિકારની. દેશ અવિચ્છિન્ના ન તીર્થે હનિષ્યામી, બીજા લોકોનો આમ હિંસા કરવાનો સ્વભાવ હોય એ કે તીર્થ સ્થળની અંદર હું કોઈ પ્રકારની હિંસા નહીં કરું. કાલ અવચ્છિન્ના ન ચતુર્દશ્યામ ન પુણ્ય અહનીતિ, કોઈ પુણ્યતિથિના દિવસે કે ચતુર્દશીના દિવસે હિંસા નહીં કરું. આવું આપણે ત્યાં આ હિંસાનો અહીંયા આપણે તો બહુ પ્રશ્ન નથી. જો માંસ વગેરે ખાતા હોય એ લોકો કહેતા હોય કે શુક્રવાર, ધારો કે જીવ લોકો શુક્રવાર અમે માંસ ના ખાઈએ, કે ક્રિશ્ચિયન લોકો પણ દિવસમાં એક દિવસ માંસ ના ખાય. માંસ એટલે હિંસા. તો એ દિવસોમાં આય એટલે કાલ અવચ્છિન્ન, કાળમાં મર્યાદિત અહિંસા. કોઈ દેશમાં મર્યાદિત અહિંસા કરે, કોઈ કાળમાં મર્યાદિત અહિંસા કરે અને કોઈ પરિસ્થિતિને મર્યાદિત અહિંસા કરે, કોઈ જાતિમાં મર્યાદિત અહિંસા. જાતિ એટલે આવું કે પશુ જાતિની હિંસા સિવાય બીજી કોઈ જાતિની હિંસા નહીં કરવાની. યુદ્ધમ વિના ન હનિષ્યામી ઇતિ છે. હા, પછી ક્ષત્રિય એમ કહે કે ભાઈ હું ક્ષત્રિય એમ કે યુદ્ધ સિવાય હિંસા નહીં કરવું. કે દેવતા કે બ્રાહ્મણનું રક્ષણ કરવા માટે કે દેવતાનું કે ધર્મનું રક્ષણ કરવા સિવાયની કોઈ હિંસા નહીં કરવું, આ ક્ષત્રિયની અહિંસા. અને તેથી એવી અમુક સ્થિતિને અનુલક્ષીને અહિંસા. અસત્ય પણ કે એવમ વિવાહાદિ પ્રયોજન વ્યતિરેકેણ અનૃતમ ન વદિષ્યામી, કે જુઠ્ઠું નહીં બોલું પણ વિવાહ વગેરે સિવાયના પ્રસંગો જુઠ્ઠું નહીં, એમાં જુઠ્ઠું બોલવું પડતું જશે એવું લાગે. બધું કહેવાય નહીં કઈ, છોકરીની બધી વસ્તુ ના કહેવા પડે. એટલે અમુક અમુક વસ્તુ કહીએ કે છોકરાને જે હોય તો આમ પેલા જોવા આવે હોય તો આપણે જયારે વર્ણન કરીએ ત્યારે તે વખતે થોડું થોડું અંદર ઉમેરી દઈએ. તેથી વિવાહ આદિ પ્રયોજન વ્યતિરેકેણ, કે વિવાહ વગેરે પ્રયોજન સિદ્ધ કરવા માટે જે જુઠ્ઠું બોલવું પડે એટલે જુઠ્ઠું બોલીશ, એ સિવાય જુઠ્ઠું નહીં બોલવું.
एवं आपत्काल व्यतिरेकेण शुद्ध भयादि अतिरिक्त स्थेयम न करिष्यामि अतिरिक्त, तो ચોરી પણ નહીં કરું, પણ ક્યારે કે ભાઈ એવો પ્રસંગ આવે કે જાણે આ ભૂખે તરસે મરી જ જવાનો પ્રસંગ આવે, ધારો કે તો ક્ષુદ્ધ ભયાદિ એકદમ ભૂખ્યો થઈ ગયો હોવ, અત્યંત ભય કઈક એવી જાતનો પ્રસંગ ઉભા થયો હોય ત્યારે કદાચ ચોરી કરવી પડે, સહન ના થતું હોય ત્યારે એ સિવાય ચોરી નહીં કરવી એવી રીતે. એટલે અસ્થેયનું વ્રત પણ આવું કે અમુક સંજોગોમાં આપણે જવા દઈએ, સત્યનું વ્રત કરું પણ અમુક એવા સંજોગો કઠણ આવે તો એટલામાં બોલીશ, જૂઠું બોલી લઈશ, અમુક જગ્યાએ હિંસા કરી લઈશ, અમુક જગ્યાએ ચોરી કરી લઈશ, એ સિવાય નહીં કરવા એમ. તેવી રીતે એવं ઋતુકાલ વ્યતિરેકાલે પત્નીમ ન ગમિષ્યામી, આ બ્રહ્મચર્ય. એવं ગુરુવાદિ પ્રયોજનંતરેણ ન પરિગ્રહિષ્યામી, ગુરુની સેવા વગેરે એમાં એવું છે કે પોતાના જીવન નિર્વાહ માટે જોઈતું હોય એથી વધારે પરિગ્રહ ન કરવો જોઈએ. પણ ધારો કે આપણે સેવા ગુરુજીની સેવા કરવાની હોય તો એમની માટે આપણે પરિગ્રહ કરવો, એ આપણા જીવન નિર્વાહ ઉપરાંતની વસ્તુનો પરિગ્રહ કરવો પડે, તો કેટલો પરિગ્રહ કરીશ. એટલે ગુરુવાદિ પ્રયોજન અંતરેણ, દેવતાની સેવા ભગવાનની સેવા કરવી હોય, ગુરુજીની સેવા કરવી હોય તો ઘણી વસ્તુ ઘરમાં રાખવી પડે, અને આપણા માટે ના હોય એમને માટે હોય, એને પણ પરિગ્રહ કહેવાય. પેલી દ્રષ્ટિએ તો પોતાના જીવન નિર્વાહ સિવાયની વસ્તુનું સંગ્રહ પરિગ્રહ, તો આવી વસ્તુનો પરિગ્રહ હું ચલાવી લઈશ. એથી યથાયોગ્યમ અવચ્છેદો દ્રષ્ટવ્ય. આમ આવી રીતે આપણે વ્રત લેતા હોઈએ તો પણ વ્રતમાં પણ થોડા લૂપ હોલ રાખતા, એટલે થોડી શરતો રાખતા હોય છે કે ભાઈ ચાલો અમુક આટલું થશે તો પછી હું કરી લઈશ, સ્વામીજી આપશે તો લઈ લઈશ. આમ ગળ્યું નથી ખાતો પણ સ્વામીજી આપે પ્રસાદ તો લઈ લઈશ, શું કહે છે. તો હું કેળા નથી ખાતી પણ સ્વામીજી આપે તો ખાઈ લઈશ. તો હવે આપણે થોડા અપવાદ રાખીએ તો આપણા આ વ્રત કેવા છે, અપવાદ સહિતના વ્રત. પણ કોઈ પ્રકારનો અપવાદ હોય જ નહીં એવું જે મહાવ્રત છે ને, એવા વ્રતને મહાવ્રત કહેવાય છે. બહુ જ કડક. એક તો રામચંદ્રજી થવું પડે કે નચિકેતા થવું પડે કે પરશુરામ એવો થાવ તો જ આવું વ્રત. પિતાજીએ કહ્યું કે શિરચ્છેદ, બસ શિર કરી જ નાખ્યો ને. તેથી આપણી અનુકૂળતા પ્રમાણે આપણે આ વ્રત કરતા હોઈએ છીએ, અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો આપણે થોડી બાંધછોડ કરતા હોઈએ છીએ. આ એવા કડક લોકો છે, કોઈ પણ સંજોગોમાં જરા પણ બાંધછોડ ના કરે. આવી જાતનું જે વ્રત છે ને મહાવ્રત કહેવામાં આવે છે. એ મહાવ્રતની ખૂબ ખૂબ સિદ્ધિઓ પતંજલિ મહર્ષિ બતાવેલી છે. પણ આવા વ્રત શેને માટે કહે છે, આ વ્રતથી પણ આપણે આંતરિક જે આપણા રાગ દ્વેષ વગેરે છે, આંતરિક શત્રુઓ છે, એના પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એ માટે પતંજલિ મહર્ષિ વ્રત કહે છે. કેવી રીતે? અહિંસા ક્રોધસ્ય અહિંસા. અહિંસામાં હંમેશા ક્ષમાની આવશ્યકતા રહે. કારણ કે આપણે હિંસા ક્યારે કરીએ, ક્રોધ આવે ત્યારે. સામાન્ય આપણે હિંસા ક્યારે કરી બેસીએ? કેમ કોઈને કડક આપણે એક એવું કડવું વચન બોલીએ તો હિંસા થઈ, એની લાગણી દુખાય. હાથ આપણો ઉપડી જાય તો પણ હિંસા થાય. મનમાં પણ ઘણું ખરાબ આપણાથી ઈચ્છા આવે, આવા હિંસા થઈ. તો આ હિંસા કેમ જન્મે? ક્રોધમાંથી જન્મે. જ્યાં સુધી મનમાં ક્રોધ છે ત્યાં સુધી હિંસાની બધી શક્યતાઓ છે. તો ક્રોધનું શમન થાય તો હિંસામાંથી મુક્ત થવાય ક્ષમયા. ક્રોધનું શમન કેમ થાય? ક્ષમાથી. એમ કરીને અહિંસા હંમેશા ક્ષમાની અપેક્ષા રાખતી જ હોય છે. ક્ષમા વગર અહિંસાનું પાલન શક્ય નથી. આમ કરીને અહિંસા રૂપી વ્રતથી આપણે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા રીપુઓ છે ને, તો ક્રોધ રૂપી જે રીપુ છે એનાથી અહિંસાથી આ ક્રોધ રૂપી શત્રુ પર આપણે વિજય પ્રાપ્ત કરીએ. બ્રહ્મચર્યેણ વસ્તુ વિચારેણ કામસ્ય, બ્રહ્મચર્યથી. અને બ્રહ્મચર્યના બે અર્થ થાય. બ્રહ્મચર્ય અર્થાત મૈથુનનો ત્યાગ, અને બ્રહ્મચર્ય અર્થાત બ્રહ્મચારી વ્રત, એટલે કે ગુરુ અંતેવાસી વ્રત, એટલે ગુરુની સેવા અર્થાત શાસ્ત્રનું અધ્યયન. એટલે બ્રહ્મચર્યનો બીજો અર્થ થાય કે જ્ઞાનની સાધના કે શાસ્ત્રનું અધ્યયન. એને આપણે વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય, ને આપણે કામ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ. કામ એક તો દેહનો જે આવેગ છે બ્રહ્મચર્યથી આપણે મૈથુનના ત્યાગથી કરી શકીએ, અને મનમાં જ અનેક પ્રકારની ઈચ્છા, એ પ્રકારનું જે કામ છે એ વિવેકથી આપણે મુક્ત થઈ શકીએ. એટલે એક દેહનું કામ છે, એક મનનું કામ છે. એના માટે દેહ માટે દમન જોઈએ. મનમાં જે જાતની ઈચ્છાઓ જન્મે છે એને વિવેકથી આપણે નિવારણ કરી શકીએ. આમ બ્રહ્મચર્યથી આપણે કામ નામનું જે આંતરિક શત્રુ છે એનાથી મુક્ત થઈએ.
અસ્થેય અપરિગ્રહ રૂપેણ સંતોષેણ લોભસ્ય, સંતોષથી ચોરી ન કરવાથી, પરિગ્રહ ન કરવો અને જે છે એને સંતોષ માનો, એને આપણે લોભમાંથી મુક્ત થઈ શકીએ. આ લોભને કારણે પરિગ્રહ થતો, ભલે આપણે સંગ્રહ જ કરીએ, કંઈક જરૂર પડશે, આમ આવે વસ્તુ બહુ ગમતું હોય છે, તો પરિગ્રહ છે ને લોભમાંથી, અપરિગ્રહ વ્રતથી લોભમાંથી આપણે મુક્ત થઈ શકીએ. સત્યેન યથાર્થ જ્ઞાન રૂપેણ વિવેકેને મોહસ્ય, છેવટે સત્ય એટલે વિવેક જ્ઞાન જે છે આપણને મોહમાંથી મુક્ત કરે. અને આ રીતે આ બધા જે આપણા રીપુઓ છે એમાંથી મુક્ત થવા માટે પતંજલિ મહર્ષિ આપણને આ નિયમો આપે છે, યમ અને નિયમ. અને તેથી અંતઃકરણ શુદ્ધિ થાય. અંતઃકરણ શુદ્ધિનો બહુ શ્રેષ્ઠ ઉપાય છે આ યમ અને નિયમ. અને તેનાથી મનુષ્ય જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. આ બધા યજ્ઞનું વર્ણન થયું. પછી 29મા શ્લોકમાં કહે છે, આ પ્રાણાયામ નામના યજ્ઞની વાત કરે છે 29મા શ્લોકમાં. ભાષ્ય નથી વાંચ્યું? દ્રવ્ય એવું થયું? અચ્છા, 28મા શ્લોકમાં. સારું. ભાષ્ય નહોતું વાંચ્યું પણ ચર્ચા તો થઈ જાય છે એટલે એમાં કઈ બાકી રહેતું નથી. 29મા શ્લોકમાં અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ. બીજા યોગીઓની વાત કરે છે. પ્રાણાયામ નામનો યોગ કરે છે ભગવાન, એમને પણ યોગી કહે છે. અપાને જુહ્વતિ પ્રાણમ, નિશ્વાસ વાયુ, નિશ્વાસ જે છે ને પ્રાણ કહેવામાં આવે છે વાયુને. અને જે અંતર ઉચ્છ્વાસ એટલે કે આપણે જે અંતર લઈએ છીએ વાયુ, એને અપાન કહેવામાં આવે છે. અપાને જુહ્વતિ પ્રાણમ, અપાન વાયુમાં પ્રાણવાયુની આહુતિ આપે છે. પ્રાણે અપાનમ તથા પરે, પ્રાણવાયુમાં અપાનની આહુતિ આપે છે. પ્રાણાપાન ગતિ રૂદ્ધ્વા, પ્રાણ અપાન બંનેની ગતિ રોકીને પછી બંનેની આહુતિ આપે છે. એક પ્રાણમાં અપાનની આહુતિ આપે, અપાનમાં પ્રાણની આહુતિ આપે, પ્રાણ અપાન બંનેની આહુતિ આપે છે. આ પ્રકારની આહુતિ, એમાં પણ યોગ, એને યજ્ઞ કેમ કહે છે? એમાં આહુતિ અપાય. પેલું સત્ય બધા યજ્ઞ કેમ થઈ ગયા? દરેકમાં આહુતિ આપવાની હોય છે. તેમાં પ્રાણાયામમાં પણ આહુતિ આપતા હોવાને કારણે આ પણ યજ્ઞ છે. અને પ્રાણાયામ રૂપ યજ્ઞ પ્રાણાયામ પરાયણ અપરે યોગિન. આ બીજા યોગીઓ જે પ્રાણાયામમાં જ રત છે કે પ્રાણાયામમાં જ સતત એ પ્રવૃત્ત છે, પ્રાણાયામના અનુષ્ઠાનમાં, એવા યોગીઓ આ પ્રકારની આહુતિ આપીને આવો પ્રાણાયામ યજ્ઞ કરતા હોય છે. એ ભાષ્યકાર સમજાવે છે. અપાને અપાન વૃત્તૌ જુહ્વતિ પ્રક્ષિપંતિ પ્રાણમ પ્રાણવૃત્તિમ પૂરકાખ્યમ પ્રાણાયામમ કુર્વન્તિ ઇત્યર્થઃ. અપાન એટલે અપાન વૃત્તૌ, આ પ્રાણની ભિન્ન ભિન્ન વૃત્તિઓ છે. એક જ પ્રાણ, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, ભિન્ન ભિન્ન રીતે આપણા શરીરની અંદર એક જ પ્રાણ કામ કરતો હોય છે. એટલે જેને પ્રાણ કહેવામાં આવે છે, શ્વાસને બહાર ફેંકવો, એ પણ પ્રાણની એક વૃત્તિ કે પ્રાણનો એક પ્રકાર છે. પ્રાણની એક પ્રકારનું પરિણામ છે. શ્વાસ અંદર લેવો એ પણ પ્રાણની એક પ્રકારની પ્રવૃત્તિ છે. આમ સમાન એટલે આપણી પાચન ક્રિયા કરવી, વ્યાન એટલે કે શું કહેવાય રુધિરાભિસરણ એટલે સર્ક્યુલેશન, અને ઉદાન એટલે ઉદ્ગાન આપણે શું કહેવાય ને બહાર ફેંકવું. આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે, આ ભિન્ન ભિન્ન વૃત્તિઓ છે, ભિન્ન ભિન્ન જે શરીરની ક્રિયાઓ છે, એ બધી ક્રિયાઓ પ્રાણથી જ થતી હોય છે. એક જ પ્રાણના આ ભિન્ન ભિન્ન ભેદ છે. તો પ્રાણ પણ એક મુખ્ય પ્રાણનો ભેદ છે, અપાન પણ એનો ભેદ છે. એટલે કહે છે કે અપાન એટલે અપાન વૃત્તો, અપાન નામની જે પ્રક્રિયા છે એમાં જુહ્વતિ, જુહ્વતિ એટલે કે પ્રક્ષિપંતી, હોમ કરે છે. પ્રાણમ પ્રાણવૃત્તિમ, પ્રાણવૃત્તિ એટલે બહાર શ્વાસ લેવાનો, એ અંદર શ્વાસ અપાનમાં એ લોકો એને હોમ કરે છે,
એને અર્પણ કરે છે. એટલે કે પૂરકાખ્યમ પ્રાણાયામમ કુર્વંતી ઇત્યર્થ. પૂરકનો અર્થ એ થયો કે બહારથી શ્વાસ લેવાનો, ધીમે ધીમે લેવાનો, નામ પૂરક. પૂર એટલે પૂરવો, શ્વાસને અંદર પૂરવો નામ પૂરક, શ્વાસને બહાર કાઢવો ખાલી કરવું નામ રેચક. તો આપણે આમ પૂરક રેચક કર્યા જ કરતા હોઈએ છીએ, પણ આપણે પ્રયત્નથી નથી કરતા. આપણે શ્વાસ લઈએ ત્યારે આપણું અંદર પુરાતું હોય છે આપણા ફેફસા, શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેફસા ખાલી થતા હોય, અને વચ્ચે જરાક એવી ક્ષણ જતી હોય જ્યારે આપણે શ્વાસ લેતા પણ ના હોય, બહાર કાઢ્યા પછી એવી ક્ષણ થાય તે વખતે શ્વાસ બહાર રોકાતો હોય છે, અંદર લીધા પછી પણ એક ક્ષણ એવી આવે જ્યારે શ્વાસ અંદર રોકાતો હોય. આમ અંદર જયારે શ્વાસ રોકી લીધો તેને આંતર કુંભક કહે, બહાર શ્વાસ રોકી લીધો અને બાહ્ય કુંભક કહે. અંદર આપણે ભરીએ એને પૂરક કહે, બહાર કાઢીએ ખાલી કરીને રેચક કહે. એવું નહીં, પણ એને પ્રયત્નપૂર્વક કરે, નિયમ પ્રમાણે કરે. એ જયારે યોગી શ્વાસ લે ત્યારે ધીમે ધીમે શ્વાસ લે, એમ કે ધીમે ધીમે ભરે. અર્થાત અપાન વાયુ છે માત્ર એમને શ્વાસ ન લઈ લે, પણ એને અમુક સમય 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ એવો નિયમ કરે ને એ જ શ્વાસ લે ધીમે ધીમે, જેથી આખા આપણા ફેફસા વગેરે બરોબર પુરાય. એમ કરીને અપાન વાયુ પર નિયંત્રણ કરવું પડે. અપાન વાયુનું નિયંત્રણ જયારે આપણે કરીએ ત્યારે આ પૂરક નામનો જે પ્રાણાયામ છે થાય. એટલે એવું કરે છે. અને પછી આગળ કહે છે પ્રાણે પાનમ તથા પરે જુહ્વતી રેચકાખ્યમ ચ પ્રાણાયામમ કુર્વંતી ઇત્યેતત. બસ એ જ રીતે પ્રાણે અપાનમ જુહ્વતે, પ્રાણવાયુમાં અપાનનો હોમ કરે છે. અર્થાત રેચકાખ્યમ પ્રાણાયામમ કુર્વંતી, રેચ ધીમે 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 શ્વાસ બહાર કાઢો અને એમ કરીને અંદરનો જે ફેફસા એને ખાલી કરો, એને રેચક કહેવામાં આવે છે. એનો પણ નિયમ કે આટલી સેકન્ડ સુધી, આટલી સેકન્ડ લાગે એટલા દરમિયાન તમારે આ શ્વાસ, આપણો શ્વાસ તરત બહાર નીકળી જાય અને તરત અંદર જતો રહે. આમ ધમણની જેમ આપણું ચાલે છે. અને 1 મિનિટની અંદર 16 વાર આખી પ્રક્રિયાઓ થતી હોય. તો તું 1 મિનિટમાં 8 વાર કરે, 4 વાર કરે, 2 વાર કરે, એમ કરે ને આ બધી પ્રક્રિયાઓ પર પહેલા માત્ર એક જ સાથે એક જ વસ્તુનું નિયંત્રણ કરે, ખાલી અપાનનું નિયંત્રણ કરે, એ ખાલી પ્રાણનું નિયંત્રણ કરે. અને પછી પ્રાણ અને અપાન બંને એક નિયંત્રણ પર આપણી એકવાર ક્ષમતા આવી ગઈ તો પછી ધીમે 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 પ્રાણ અપાન બંનેનું નિયંત્રણ કરે. એ આગળ કહે છે પ્રાણાપાન ગતિ મુખનાસિકાભ્યામ વાયોર્નિર્ગમનમ પ્રાણસ્ય ગતિ તદ્વિપર્યયેણ અધોગમનમ અપાનસ્ય તે પ્રાણાપાન ગતિ એતે રૂદ્ધ્વા નિરુધ્ય પ્રાણાયામ પરાયણાઃ પ્રાણાયામ તત્પરાઃ કુંભકાખ્યમ પ્રાણાયામમ કુર્વન્તિ ઇત્યર્થઃ. તો પ્રાણ અને અપાન બંનેની ગતિને જે લોકો રૂંધે છે, રૂદ્ધ્વા કે વાયો મુખનાસિકાભ્યામ વાયો નિર્ગમનમ પ્રાણસ્ય ગતિ. મુખ અને નાસિકામાંથી પ્રાણ જે બહાર જાય એને પ્રાણની ગતિ કહે છે. તદ વિપર્યેણ અધોગમનમ અપાનસ્ય ગતિ. મુખ અને નાસિકામાંથી પ્રાણને શ્વાસને અંદર લઈ જાય એને અપાન કહે છે. તે પ્રાણાપાન ગતિ. આમ પ્રાણની જે ગતિ છે તે અને અપાનની ગતિ છે, બંનેને રૂદ્ધ્વા નિરુદ્ધ્ય બંને પર કાબુ લાવીને પ્રાણાયામ પરાયણ. પછી પ્રાણાયામની અંદર જે તત્પર છે, પ્રાણાયામ તત્પર, પ્રાણાયામમાં જ તત્પર છે, પ્રાણાયામ જ જેમનું મુખ્ય સાધન છે એવા લોકો કુંભકાખ્યમ પ્રાણાયામ કુર્વંતી. આમ પ્રાણની ગતિ જે છે એને રૂંધી દો તો બાહ્ય કુંભક થાય, અપાનની ગતિ છે એને રૂંધી દઈએ તો આંતર કુંભક થાય, અને પ્રાણ અપાન બંને ગતિઓ રૂંધી દે તો બંને કુંભક. આ રીતે કુંભક નામનો જે પ્રાણાયામ છે એ લોકો કરતા હોય છે. એટલે આ પણ યજ્ઞ છે અને એમાં પણ આહુતિ આપવાની. કોઈ પણ યજ્ઞ કરો એટલે એમાં આહુતિ આપવાની, મન પર સંયમ, આપણે ઇન્દ્રિયો પર સંયમ, અને આ રીતે
સંયમ, એકાગ્રતા, સાવધાની પ્રાપ્ત થાય અને આ બધી વસ્તુ પણ જ્ઞાન માટે ઉપયોગી સાધનો છે. અને આ રીતે કુંભક એ સિદ્ધિ જેમણે પ્રાપ્ત કરી એ લોકો આગળ શું કરે છે? ભગવાન 30મા શ્લોકમાં એનું વર્ણન કરે છે. અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુહ્વતે સર્વેપ્યેતે યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિતકલ્મષાઃ. અપરે એટલે વળી બીજા યોગીઓ એટલે પ્રાણાયામમાં તત્પર યોગીઓ. નિયત આહારાઃ જેમણે પોતાનો આહાર નિયંત્રિત કરેલો છે. પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ એક પ્રાણને બીજા પ્રાણમાં એ લોકો હોમે છે. પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન ભિન્ન ભિન્ન પ્રાણ છે અને એકને બીજામાં હોમે છે. એમ કરીને એ તો આથી પણ મોટા યોગીઓ જે પ્રાણ પર પૂરેપૂરો જય પ્રાપ્ત કરે છે. આવા બીજા પણ જે યોગીઓ છે જે આ પ્રકારનો યજ્ઞ કરતા હોય છે. સર્વેપી તે યજ્ઞવિદ, આ બધા યજ્ઞવિદ, યજ્ઞને જાણનારા અને યજ્ઞનું અનુષ્ઠાન કરનારા. યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, આ બધા જે યજ્ઞ કરનારા જે છે સાધકો એ યજ્ઞ વડે ધીમે ધીમે કલ્મશ એટલે કે આંતરિક અશુદ્ધિ, રાગ દ્વેષ કે ચંચળતા છે એમાંથી ધીમે ધીમે મુક્ત થાય છે. આમ અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નૈશ્ચલ્ય પ્રાપ્ત કરે છે આ બધા યોગીઓ. તો ભાષ્યમાં કહે છે અપરે નિયતાહારાઃ નિયતઃ પરિમિતઃ આહારઃ યેષાં તે નિયતાહારાः સन्तઃ પ્રાણાન વાયુભેદાન પ્રાણેષુ એવ જુહ્વતિ यस्य यस्य वायोः जयः क्रियते इतरान् वायुभेदान् तस्मिन् तस्मिन् जुह्वति ते तत्र प्रविष्टाः इव भवन्ति. अपरे એટલે બીજા યોગીઓ નિયત આહારાઃ, નિયત પરિમિત આહારઃ યેષાં તે નિયત આહારાઃ, અર્થાત જેમણે પોતાના આહાર પર જે પોતાનો આહાર નિયંત્રિત કરે છે. હિતમ મિતમ અને મેધ્યમ આહારમાં ત્રણ વસ્તુ છે. હિત અર્થાત જે અનુકૂળ હોય નિયંત્રિત વસ્તુ ખાઈએ તોય પણ શરીરને અનુકૂળ વસ્તુ ન ખાઈએ તો પણ યોગ્ય નથી. અમુક માત્ર અનુકૂળ વસ્તુ જ ખાતા હોઈએ પણ એની માત્ર ન જાળવીએ તો પણ યોગ્ય નથી. આમ જે અનુકૂળ હોય તે લેતા હોય ને, દરેકની પ્રકૃતિને અનુકૂળ ભિન્ન ભિન્ન વસ્તુ હોય. કોઈને દહીં ફાવે, કોઈને છાશ ફાવે, કોઈને લીંબુ ફાવે, ન ફાવે જાય. કોઈ કાકડી ખાય ને બીજું કંઈક થાય ને, લીંબુ ખાય તો બીજું કંઈક થાય ને, છાશ પીએ તો ત્રીજું કંઈક થાય. આમ દરેકની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોવાને કારણે પોતે જ નક્કી કરવાનું હોય કે કયો આહાર પોતાના માટે યોગ્ય છે. કોઈ ફળ સારી રીતે કોઈને ફળ ફાવતા ના હોય, દૂધ ના કોઈને ફાવતું હોય, પચતું ના હોય, જાત જાતનું થતું હોય. અને તેથી હિતમ અર્થાત જે અનુકૂળ અને આપણા શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે એમ નામ. મિતમ એટલું પછી તો પરિમિત માત્રામાં. પછી અમુક દૂધ ભાવે છે અને અનુકૂળ છે માટે પીસ કરવું હોય એટલે મિતમ. મિતમ એટલે અમુક પરિમિત માત્રામાં. અને મેધ્યમ એટલે જે પવિત્ર ન હોય, આમ પડેલું હોય, એઠું હોય, બગડી ગયેલું હોય, આવું હોય તેવું હોય અને બીજું બધું દુર્ગંધ આવતું આવું અન્ન ન ખાવું. આ રીતે જે લોકો આહારમાં યોગ્ય તો આહારમાં ખૂબ જ જે યોગનું અનુષ્ઠાન કરતા હોય એ તો આહારમાં ખૂબ ખૂબ કાળજી રાખે. કારણ કે બધા લોકોએ આહારમાં કાળજી રાખવી જ જોઈએ. તરત આપણા મન પર અસર થતી હોય છે ને. વધારે ખાઈએ છઠ્ઠા અધ્યાયની અંદર આ બધી વાત કરે છે ભગવાન. યુક્ત આહાર વિહાર યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. આહારની અંદર પણ પ્રમાણ હોવું જોઈએ. પ્રમાણ તો ઓછું ખાઈએ તે પણ યોગ્ય નથી, કારણ કે તો આપણા શરીરમાં શક્તિ ન રહે અને જે કરવા ઈચ્છે તે ન કરી શકીએ. પ્રમાણથી વધારે ખાઈએ તે પણ યોગ્ય નથી, કારણ કે આપણી શક્તિનો વ્યય થાય.
જેમ તેમ ગમે તેમ પ્રોટીન્સ ખા કરે તો બધી વસ્તુથી આપણા શરીર શક્તિનો વ્યય થતો હોય છે. એટલે જે યોગ્ય હોય એટલી માત્રામાં લઈએ એ તો આહાર. પૂર્વએદ અશનેનાર્ધમ, એવું કશું આહાર સ્વામીથી જ થતો નથી ને. પૂર્વએદ અશનેનાર્ધમ, માત્ર પોતાનું પેટ છે અડધા આહારથી જ પૂરું કરે, બાકી અડધું ખાલી રાખવું જોઈએ. અને એક ચતુર્થાંશ છે એ ખાલી કંઈ પ્રવાહી લેવું જોઈએ, અને એક ચતુર્થાંશ ખાલી રાખવું જોઈએ. ખાલી તો શું, પણ સવારે દોડું ભરાય ત્યાં સુધી ખાવામાં આવે છે. એક વધારે લેવા છે, મેં ખાસ બનાવ્યું છે વગેરે વગેરે એમ કહે ને. ચાલો સારું છે, પ્રેમ છે, પણ એટલે આ આહાર એટલે નિયત આહાર, નિયત જેનો આહાર, નિયત આહાર સંતમાં એવું છે. જરા જરા 25 વસ્તુ બનાવી હોય એટલે ખાલી થાળીમાં મૂકે તો જ દરેકે દરેક ચાખો તોય પણ તો દોઢ પેટ તો ભરાઈ જાય. પણ એક જ રોટલી ખાતે પણ કેટલી વસ્તુ બની છે, એક જ રોટલી ખાવી, રોટલી જ ગણે. એમને એમ કે 4 રોટલી તો ખાવી છે, પણ 4 રોટલી ક્યારે ખવાય? માત્ર એની જોડે બીજું કશું ના હોય ત્યારે શાક હોય, એક 6 શાક હોય અને 3 ફરસાણ હોય તો એક રોટલી ખાવી એ બહુ મોટી વસ્તુ થઈ જાય. પણ નિયત આહાર એટલે જેનો આહાર પરિમિત છે. નિયત આહાર સંત પ્રાણાન વાયુભેદાન પ્રાણેશુ એવ જિહ્વતે. એટલે ભિન્ન ભિન્ન પ્રાણ છે, પ્રાણ અપાન વ્યાન. એટલે યોગી લોકો તો પછી ધીમે ધીમે એટલી બધી એ લોકો કુશળતા અને એટલું બધું સેલ્ફ કંટ્રોલ એટલે આત્મનિયંત્રણ પ્રાપ્ત કરતા હોય છે કે ભિન્ન ભિન્ન દેહની જે પ્રક્રિયાઓ છે એના પર પણ એ લોકો કાબુ પ્રાપ્ત કરતા થાય. પાચન ક્રિયા પર, લોહીનો ભ્રમણની ક્રિયા પર, બધા પર એ લોકો કાબુ પ્રાપ્ત કરતા થાય. એમ કરી કરીને બધું બંધ કરી દે એ લોકો, બધું જ બંધ, શ્વાસ પણ બંધ કરી દે. પછી એમની સૂક્ષ્મ બધી નાડીઓ જાગૃત થાય, સુષુમ્ન નાડી, એમાંથી બી શ્વાસોશ્વાસ ચાલે. આપણે ખબર ના પડે, તમે આમ માપો તો શ્વાસ જરાય ના થતો હોય, છતાં એનો દેહ ટકતો હોય. સૂક્ષ્મ રીતે બીજો શ્વાસની જે બીજું છિદ્ર છે સૂક્ષ્મ, એના દ્વારા શ્વાસોશ્વાસ ચાલતો હોય. અને આ રીતે દેહને તો કોઈ શક્તિની જરૂર ના પડે, કારણ કે આપણે તો મરી જ જઈએ શ્વાસ ના લઈએ તો, કારણ કે દેહમાં એટલી બધી શક્તિઓની જરૂર પડે છે. એટલું ખાધું એટલે પચાવવા માટે શક્તિ જોઈએ આપણે એ નથી, પણ દેહને પણ ચાલવા માટે કોઈ પ્રકારની શક્તિ જ ના જોઈએ એમને. એકદમ સૂક્ષ્મ, એટલે એટલી બધી પ્રક્રિયાઓ બધી જ બંધ પડી ગયો કે દેહને ચલાવવા માટે પણ લગભગ શક્તિની જરૂર જ ના પડે. જે એકદમ સૂક્ષ્મ શક્તિની જરૂર પડે એ પેલા સૂક્ષ્મ શ્વાસથી ચાલતી હોય. બસ આ રીતે બધો જ જાય. પ્રાણાન પ્રાણેશુ જિહ્વતે. એક પ્રાણ બીજા બધા પ્રાણ, એક પ્રાણથી બીજા બધા પ્રાણ પર વિજય પ્રાપ્ત કરે છે. એટલે સમજાવે છે યસ્ય યસ્ય વાયો જય ક્રિયતે. જે વાયુ, જે પ્રકારની જે પ્રવૃત્તિ છે આપણા દેહની અંદર વાયુની, એના પર જય પ્રાપ્ત કરે. ઇતરાન વાયુભેદાન તસ્મિન તસ્મિન જિહ્વતે. એટલે બીજા બધા જે વાયુઓ છે અર્થાત પ્રાણ પર એમણે વિજય પ્રાપ્ત કર્યો તો બાકીના વાયુઓનું એમાં આહુતિ આપ્યું એમ કહી શકાય. એ જ ભગવાન કહે છે કે પ્રાણાન પ્રાણેશુ જિહ્વતે. એક પ્રાણની અંદર બીજા પ્રાણની આહુતિ આપે છે. તે તત્ર પ્રવિષ્ટા એવ ભવંતી. જાણે કે બીજા બધા પ્રાણ એની અંદર પ્રવેશ, કારણ કે એક પર ધ્યાન આપ્યું હોય એટલે બીજા બધા પ્રાણની આહુતિ આપોઆપ અપાઈ જાય. ખાલી શ્વાસ લેવામાં ધ્યાન આપતા હોય એટલે આપોઆપ જ પ્રાણની આહુતિ અપાઈ ગઈ. શ્વાસ તળામાં ધ્યાન આપતા હોય એટલે અપાનની આહુતિ અપાઈ ગઈ. એટલે જે પ્રાણ પર વિજય પ્રાપ્ત કરવામાં કેન્દ્રિત થયો હોય યોગી, એ આપોઆપ એ વાયુમાં બીજા બધા વાયુની આહુતિ આપે છે એમ કહી શકાય. આમ કરીને ભગવાને ભિન્ન ભિન્ન 12 પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું આટલા શ્લોકોની અંદર. અને પછી છેલ્લે કહે છે ઉપસંહાર. સર્વેપ્યેતે યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિતકલ્મષાઃ યજ્ઞૈઃ યથોક્તૈઃ क्षपितः नाशितः कल्मषः येषां ते यज्ञक्षपितकल्मषाः સર્વે બી એ તે કોઈ 14 વળી યજ્ઞ ગણે છે. જુદા લોકો જુદો, કોઈ 12 ગણે છે, કોઈ 14 ગણે છે. સર્વે બી એ તે યજ્ઞવિદ. આ બધા યજ્ઞવિદ. યજ્ઞાન વિદંતી જાનંતી વિંદંતી લભંતે વાયતી યજ્ઞવિદ. યજ્ઞાનામ જ્ઞાતારઃ કર્તારશ્ચ. વિદ ધાતુનો અર્થ થાય જાણવું અને વિદ ધાતુનો અર્થ થાય પ્રાપ્ત કરવું. વિદ ધાતુના ભિન્ન ભિન્ન અર્થો, એમાં 2 અર્થ અહીંયા લાગુ પડે.
જાણવું અને પ્રાપ્ત કરવું. યજ્ઞવિદ એટલે જે યજ્ઞને જાણે પણ છે, યજ્ઞવિદ એટલે યજ્ઞનું જે અનુષ્ઠાન કરે છે. આમ યજ્ઞના જ્ઞાતાઓ અને યજ્ઞનું અનુષ્ઠાન કરનાર. અનુષ્ઠાન ત્યારે જ થાય જ્યારે એનું જ્ઞાન હોય, એ સુધી યજ્ઞનું અનુષ્ઠાન થઈ ના શકે. દાન કરવું હોય તો જાણવું જોઈએ, કેમ દાન કરવું જોઈએ, કોને કરવું જોઈએ, કઈ પ્રક્રિયા છે. કશું પણ કરવું હોય તો એ વસ્તુની જાણકારી તો જોઈએ કે કોને આપવું, કોને ના આપવું, કયા સંજોગોમાં આપવું, કઈ રીતે આપવું વગેરે. તેથી કોઈ પ્રકારનો યજ્ઞ આપણે કરતા હોઈએ તો એને માટેનું જરૂરી જ્ઞાન તો હોવું જોઈએ. તેથી યજ્ઞવિદ શબ્દની અંદર જ્ઞાન પણ આવી ગયું, અનુષ્ઠાન પણ આવી ગયું. યજ્ઞિક શપિત કલ્મષાહ એ કેવા બની જાય છે? યજ્ઞિક યજ્ઞ યથોક્ત આજે 12 કે 14 વિવિધ યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું. ક્ષપિત નાશિત કલ્મષ એશામ તે યજ્ઞ ક્ષપિત કલ્મષાહ. આમ આ પ્રકારના યજ્ઞ કરવાથી જેમનું કલ્મષ એટલે આંતરિક અશુદ્ધિઓ નષ્ટ થઈ જાય એવા યોગીઓને યજ્ઞ ક્ષપિત કલ્મષ કહેવામાં આવે છે. અર્થાત આ પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન કરવાથી આપણી આંતરિક અશુદ્ધિઓ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. અંતેથી ભગવાન ખરેખર આમ જોવા જઈએ તો આ યજ્ઞનું વર્ણન માત્ર જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે, છતાં પણ ભગવાન આ ભિન્ન ભિન્ન યજ્ઞનું વર્ણન કરી બધાથી બધા ન થાય અને કોને કયા પ્રકારનું યજ્ઞ અનુકૂળ છે એ રીતે પોતે યજ્ઞનું અનુષ્ઠાન કરી શકે, એક કે વધારેનું. પણ ભગવાન કહેવા માંગે છે આ યજ્ઞનું અનુષ્ઠાન આવશ્યક છે. પ્રત્યેકના જીવનમાં યજ્ઞનું અનુષ્ઠાન આવશ્યક છે, કારણ કે અંતઃકરણ શુદ્ધિ આવશ્યક છે જ્ઞાન માટે, અંતઃકરણની એકાગ્રતા પણ આવશ્યક છે. અને તેથી આ પ્રકારના યજ્ઞો કરવા જોઈએ. અને ભગવાન આ રીતે એનો માત્ર દ્રષ્ટાંતો આપ્યા. આ અને આવા પ્રકારના યજ્ઞો જે કરે છે એ લોકો પોતાના અંતઃકરણની અશુદ્ધિઓ ધીમે ધીમે દૂર કરે છે. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. प्राणं प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति. अपरे योगिनः બીજા જે યોગીઓ છે
એ પણ પ્રાણાયામ પ્રાણાન પ્રાણેશુ જુહ્વતિ પ્રાણાયામ પરાયણા પ્રાણાયામની અંદર જે પરાયણ રહેનારા પ્રાણાયામમાં જે સતત રત રહેનારા જે યોગીઓ છે એ નિયત આહારા જે હંમેશા પોતાના આહારમાં નિયમન રાખનારા છે હિતમ મિતમ મેધ્યમ જે અનુકૂળ હોય તે જ લે પ્રમાણસર જ લે અને જે પવિત્ર હોય તેવું જ અન્ન લે આ પ્રકારનો નિયમ રાખનારા પ્રાણાન પ્રાણેશુ જુહ્વતિ એક પ્રાણની અંદર અન્ય પ્રાણની આહુતિ આપે છે અર્થાત આ યોગી જે પ્રાણ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન આ ભિન્ન ભિન્ન પ્રાણ છે આપણા દેહમાં એના પર એક પર વિજય પ્રાપ્ત કરે છે અને જે પ્રાણ પણ વિજય પ્રાપ્ત કર્યો હોય એમાં બીજા પ્રાણની આહુતિ આપી છે એમ કહેવાય અને આ રીતે આમ કરી રહ્યા છે પ્રાણાયામ છતાં પણ કહેવાય કે યજ્ઞ કરી રહ્યા છે આપી રહ્યા છે દાન છતાં પણ કહેવાય યજ્ઞ કરે છે કરી રહ્યા છે માત્ર પાઠ તો પણ યજ્ઞ કરે છે કરી રહ્યા છે અધ્યયન એ પણ યજ્ઞ છે ભગવાન આમ ભિન્ન ભિન્ન પ્રકારના 12 પ્રકારના આવા યજ્ઞોનું વર્ણન કર્યું ભિન્ન ભિન્ન સાધનોનું વર્ણન કર્યું જેમાં કોઈને કોઈ પ્રકારની આહુતિ આપવામાં આવતી હોવાને કારણે ભગવાન એના ગૌણ અર્થમાં યજ્ઞ કહે છે સર્વે પ્રિયતે યજ્ઞવિદ આ બધા યજ્ઞવિદ છે આ બધા યજ્ઞાન વિદંતી યજ્ઞાન વિંદંતી આ બધા યજ્ઞ જાણકાર છે અને જોડે જોડે બધા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે કોઈ પણ એક તપો યજ્ઞ જો તપશ્ચર્યા હોય દાન યજ્ઞ દાનનું પ્રાધાન્ય હોય સ્વાધ્યાય યજ્ઞ સ્વાધ્યાયનું પ્રાધાન્ય એટલે પાઠ જપ વગેરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ જ્ઞાનનું પ્રાધાન્ય હોય એટલે ચિંતન વગેરેનું યોગ યજ્ઞ યોગ સાધનનું પ્રાધાન્ય હોય યમ નિયમ વગેરેનું આવું કશું પ્રાધાન્ય એમના જીવનમાં છે અર્થાત આ બધા જે સાધકો છે કશાક ને વરેલા છે કોઈક ને કોઈક વસ્તુની લોકો શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એમના જીવનમાં અનુષ્ઠાન કરે છે અને માટે આ બધી જે સાધના છે એ એમને ઉપયોગી થાય છે એમના માટે ફળીભૂત થાય છે સર્વેપી એતે યજ્ઞવિદ યજ્ઞ ક્ષપિત કલ્મષાહ આ પ્રકારના યજ્ઞ એ શું કરે છે કલ્મશ અર્થાત એમના અંતરની જે મલિનતા છે અંતરનો જે મેલ છે એ મેલને કે મળને દૂર કરે છે એમ કરીને આ બધા યજ્ઞો આ બધી ભિન્ન ભિન્ન પ્રકારની સાધનાઓ આપણા અંતઃકરણને શુદ્ધ કરે છે અને અંતઃકરણને એકાગ્ર બનાવે છે તો પ્રશ્ન થાય કે ચાલો આ બધા યજ્ઞ કે આ બધી પ્રકારની સાધના કરવાથી ધારો કે આપણું કલ્મશ એટલે કે આપણું પાપ દૂર થયું અર્થાત અંતઃકરણમાં જે અશુદ્ધિઓ છે એ શુદ્ધિઓ દૂર થઈ પછી શું થાય એવો પ્રશ્ન થાય કિમ સ્યા ધારો કે આ બધું કલ્મશ આપણું દૂર થયું તો પણ શું થાય ભગવાન હવે શંકરાચાર્યજી એનો ઉત્તર આપે છે ભગવાન જ કહે છે 31મા શ્લોકમાં યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્ત્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુ સત્તમ યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ યજ્ઞ કર્યા પછી શિષ્ટ રહેલું બાકી રહેલું વધેલું જે અમૃત છે યજ્ઞ એટલે કે અર્પણ કરવું આમ બધાને ખવડાવ્યા પછી બધાને અર્પણ કર્યા પછી જે વધે એને શિષ્ટ કહેવામાં આવે કે વધ્યું એને અમૃત કહેવામાં આવે છે આમ આહુતિ આપતા આપતા પણ પાત્રમાં ઘી લીધું હોય અને આહુતિ આપતા હો પંચામૃત લીધું હોય અને અભિષેક કરતા હો અને આમ અભિષેક કરતા કરતા વધ્યું હોય પંચામૃત આહુતિ આપતા આપતા વધ્યું પેલું ઘી આમ અર્પણ કર્યા પછી જે કંઈ વધે એને અમૃત કહેવામાં આવે છે આપણે તો એટલું જ લઈએ કે વધે પૂરેપૂરું તમે એટલું પણ લઈ શકો છો એટલા વાળું બનાવે કે બધું આપીએ તો પણ ઘણ પુષ્કળ વધે આપણા માટે પણ સામાન્ય રીતે જેટલું દ્રવ્ય હોય એટલું લીધું હોય એમાંથી દેવતાને અર્પણ કર્યા પછી જે કે થોડું ઘણું બચે એમાંથી જે પોતાનો નિર્વાહ કરે છે એને જ પ્રસાદ રૂપ એ જ પ્રસાદ છે તો એને અમૃત કહેવામાં આવે છે અમૃત ભુજ આ પ્રકારના માત્ર અમૃત પર જ જે લોકો આધારિત છે યાન્તિ બ્રહ્મ સનાતનમ એનો અર્થ એ કે જે લોકો સતત આ પ્રકારનો યજ્ઞ કરે છે કહેવાનો ભાવ એ છે
યાંતિ બ્રહ્મ સનાતનમ, એ સનાતન બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. અને હવે આ યજ્ઞની ભગવાન પ્રશંસા કે સ્તુતિ કરે છે. નાયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય, અયજ્ઞસ્ય અયમ લોક અપી નાસ્તિ. જેના જીવનમાં આ 12માંથી એકેય પ્રકારનો યજ્ઞ નથી, એને તો આ લોકમાં સુખ ન મળે. કુતો અન્ય કુરુ સત્તમ, પરલોક જે છે કે આત્મલોક છે એ તો એને પ્રાપ્ત થવાની પ્રશ્ન જ ક્યાં રહ્યો. જયારે આ વ્યવહારિક જે લોક છે એમાં પણ માણસ સુખ ન મેળવી શકે, તો જે પરલોક છે એ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ ક્યાં છે. એમ કરીને ભગવાને આ સર્વ યજ્ઞની પણ સ્તુતિ કરી. શંકરાચાર્ય સમજાવે છે, એવમ યથોક્તાન યજ્ઞાન નિર્વર્ત્ય યજ્ઞશિષ્ટામૃતભુજ યજ્ઞાનામ શિષ્ટમ યજ્ઞશિષ્ટમ યજ્ઞશિષ્ટં ચ તદમૃતં ચ યજ્ઞશિષ્ટામૃતમ તદ્ભુંજતે ઇતિ યજ્ઞશિષ્ટામૃતભુજ યથોક્તાન યજ્ઞાન કૃત્વા તચ્છિષ્ટેન કાલેન યથાવિધિ ચોદિતમન્નમ અમૃતાખ્યમ ભુંજતે ઇતિ યજ્ઞશિષ્ટામૃતભુજ. એવં યથોક્તાન યજ્ઞાન નિર્વર્ત્ય, યથોક્તાન આ પ્રકારે અહીં જે વર્ણન કરવામાં આવ્યું એવા 12 પ્રકારના અને એવા બધા યજ્ઞ નિર્વર્ત્ય, આ પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન કરીને તો જે લોકો, જે સાધકો યોગીઓ આ આમાંના કહેલા એક કે વધારે યજ્ઞનું અનુષ્ઠાન કરતા હોય છે, અને એ લોકો કેવા છે, યજ્ઞ શિષ્ટા મૃતભુજ. યજ્ઞાનામ શિષ્ટમ યજ્ઞ શિષ્ટમ, યજ્ઞ કર્યા પછી જે વધેલું હોય એને યજ્ઞ શિષ્ટ કહેવાય. ભોજન કર્યા પછી વધ્યું હોય પતરાળે એનું નામ શિષ્ટ. શિષ્ટ એટલે છાંડેલું અથવા વધેલું. શિષ્ટ એટલે શેષ, ભાગાકાર કરતા જે વધેને આપણે શેષ કહીએ ને, શેષ એટલે વધેલું. તે રીતે યજ્ઞ કર્યા પછી બધા દેવતાઓનો ભાગ આપ્યા પછી જે વધ્યું હોય એને યજ્ઞ શિષ્ટ કહેવામાં આવે છે. યજ્ઞ શિષ્ટમ છે તદમૃતમ છે, એ જે યજ્ઞ કરતા જે વધેલું દ્રવ્ય હોય એને જ અમૃત કહેવામાં આવે છે. જે યજ્ઞ શિષ્ટ પણ છે અને અમૃત પણ છે, અર્થાત જે યજ્ઞમાંથી વધેલું હોય એને જ અમૃત કહે છે. એને યજ્ઞ શિષ્ટામૃતમ, અર્થાત યજ્ઞ શિષ્ટ, યજ્ઞ કર્યા પછી જે વધ્યું હોય જેને અમૃત કહેવામાં આવે છે એને યજ્ઞ શિષ્ટામૃત કહે છે. ઇતિ યજ્ઞ શિષ્ટા તદ ભુંજતે, માત્ર યજ્ઞમાંથી વધેલું જે અમૃત છે એનો જ માત્ર જે આહાર કરે છે, વધારે કઈ નહીં, એને યજ્ઞ શિષ્ટામૃત ભુજ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ, પ્રેક્ટિકલ અર્થ શું થયો? યજ્ઞ કર્યા પછી જે વધેલું હોય એટલામાંથી પોતાનો નિર્વાહ કરતા હોય એનો અર્થ શું? યથોક્તાન યજ્ઞાન કૃત્વા તચ્છિષ્ટેન કાલેન યથાવિધિ ચોદિતમન્નમ અમૃતાખ્યમ ભુંજતે. આ યથોક્તાન યજ્ઞાન કૃત્વા, આ જે બધા યજ્ઞો છે એ બધા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યા પછી તચ્છિષ્ટેન કાલેન, પછી જે કાળ બચ્યો તે, અર્થાત પ્રાધાન્ય શું છે એમના જીવનમાં? આ યજ્ઞનું પ્રાધાન્ય છે. એ યજ્ઞ કર્યા પછી જે સમય અને શક્તિ બચે એમાં જ પોતાનો નિર્વાહ કરવાનો. આપણે તો પહેલા આપણો નિર્વાહ કર્યા પછી જે સમય બચે એમાં યજ્ઞ કરતા હોય છે. આપણે પૂજાનો સમય કેટલો કાઢીએ? 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક જે કાઢતા હોઈએ એ સમય નથી મળતો. કેમ સમય નથી મળતો? કારણ કે આપણો બધો વ્યવહાર પૂરો થાય અને આપણો બધો નિર્વાહ પૂરો થાય પછી જે સમય બચે એમાં આપણે યજ્ઞ કરીએ છીએ. આ લોકો યજ્ઞ કર્યા પછી જે સમય બચે એમાં જીવન નિર્વાહ કરતા, આટલો જ ભેદ છે. અર્થાત એમના જીવનમાં યજ્ઞને પ્રાધાન્ય છે, જીવન નિર્વાહને પ્રાધાન્ય નથી. એટલે કે છે કે યથોક્તાન યજ્ઞાન કૃત્વા તચ્છિષ્ટેન કાલેન, આ યજ્ઞ બધું કર્યા પછી આપણે તો નથી કરી શકતા. કોઈ બહાર મળવા આવ્યો તો પણ આપણે પૂજા બંધ કરીએ, અધૂર કરીએ, વહેલી કરીને પતાવી નાખીએ. બેલ લગાવતો ને એનો બારણા ઉપર કોઈને કોઈ એ કરતું હોય, લાતો મારતું હોય, બેલ બગાડતું હોય, ટેલિફોન વાગ્યા કરતા હોય,
અને તેથી તમે તો અહીંયા કઈ પૂજા તો ટેન્શન જ હંમેશા બહાર કોણ છે ને કોણ નથી ને શું થયું કોણ આવે ને કોણ આપણે ચિંતા રહે સ્વામી દૂધ વાળો આવે ને છાશ વાળો આવે ને આવ્યા જ કરે અને એ તો આ કોલોનીમાં સતત આવ્યા જ કરે છે લોકો એસિડ વાળાથી મળીને બધા લોકો સવારથી જે બૂમો પાડે છે એ શું બૂમો પાડે છે તો એ લોકો જ જાણે તો આ લોકો જાણતી હશે માતાઓ બાકી આપણે સમજ જ ના આપણે કે શું બોલે છે આ લોકો પેલા બધા ફેરિયા આવે છે શું બોલે છે એમને કઈ સ્ટાઇલ હોય છે પણ સવારથી સાંજ સુધી આવ્યા જ કરતા હોય અરે એસિડ લેવાનું જરૂરી ગયો છે એટલે આપણે પેલો રામ નામ દેતા હોય પછી એસિડ અંદર યાદ આવે પેલો એસિડ અને ટીનોપોલ એ પણ આવે બધું જ વેચવા આવે છે અને તે શાક વાળો આવે દૂધ વાળો આવે આમ 1000 વસ્તુ કરવાની હોય તેથી આ બધાને સમય આપ્યા પછી જો સમય બચે તો હું તો બપોરે 12 વાગે પૂજા કરું છું કેમ કે ત્યાં સુધી મને સમય મળતો જ નથી આ બધું કામ પતે પછી આપણે શરૂ કરીએ આમ આપણો જ યજ્ઞ થાય છે યજ્ઞમાં એકાગ્રતા પણ હોતી નથી કારણ કે આ અનેક પ્રકારની ઝંઝટ અંદર હોય છે મનમાં અનેક પ્રકારની અંદર આપણા મનમાં આવી ચિંતા હોય તો પેલું રહી ગયું પેલું રહી ગયું પેલો આવે ને આ જતો રહ્યો વગેરે વગેરે એટલે વ્રત જે નથી લીધું હતું અને વ્રત માટે કોઈ નિયમ જો આપણે ન લઈએ તો કશો નિયમ સચવાતો જ નથી એવો નિયમ ન કર્યો કે આટલું તો કરવું જ પછી કહે કે એટલા સ્વામીજી 108 માળા કરવાનો નિયમ લીધો એટલો નિયમ લેશો જ નહીં 5 માળા કરવાનો નિયમ લો થાય તો 108 કરો પણ નિયમ 108 કરતા કરતા પછી તો પૂરેપૂરા બંધ થઈ જાય કે આ તો થતું નથી એવો મોટો નિયમ લે કે થાય જ નહીં આપણાથી બધું જ છૂટી જાય એના કરતા જેટલું પચાવી શકીએ એટલું ખાવું જોઈએ અને તેથી આપણે જેટલું કરી જ શકીએ એટલો નિયમ લેવાનો પછી થોડો વધારો 5 ની 6 6 ની 7 એમ કરતા કરતા આપણે કે આટલું થઈ શકે એમ છે જ એટલો નિયમ લેવાનો નહીં તો આપણે સ્વતંત્ર નથી પરતંત્ર હોવાને કારણે આપણે નિયમો લઈ શકતા નથી સ્વતંત્ર હોત તો દુનિયાને કહી દે કે બંધ કરી દો બસ મેં બારણું બંધ કર્યું કે બસ હવે હું નથી કરવાની મેં હું જપમાં બેઠી છું મારે બસ કોઈ મને બોલાવે નહીં બોલાવે તો પણ હું જવાબ નહીં વગેરે વગેરે એવું હોતું નથી આ બોલાવાનું તે બોલાવાનું મમ્મી આ છે ફલાણું એટલે 1000 લફડા બધાને જવાબ આપવાના હોય અને તેથી આ પ્રકારના નિયમો જાળવી શકાતા નથી પબ્લિક પ્રોપર્ટી જે હોય એ લોકોને આવું હોય છે પ્રાઇવેટ જે લોકો એટલા માટે લોકો જતા રહેતા હોય છે એમની પોતાની કુટિયામાં રહે ગમે તે કરે સ્વતંત્ર અને એટલા માટે ભિક્ષા માટે પોતાની સ્વતંત્રતાથી જાય અન્ય ક્ષેત્રમાં હોય એટલે કદાચ ભિક્ષાનો સમય એ સમય તમારે પાલન કરવું પડે પણ એમાં કઈ બીજી કોઈ જાતની માથાકૂટ નહીં ગયા 10:30 વાગે કે 9:30 વાગે ઉભા રહ્યા લઈને આવતા રહ્યા કોઈ વાત કરતા ગપ્પાને એવું કશું નહીં ગપ્પા મારવાના ટોળ ટપ્પા કરવાના એવું કરે થોડા લોકો મોટા ભાગના લોકો આવે અને જતા રહે બસ આ જ પ્રવૃત્તિ અને આખો દિવસ એમનો જે કરતા હોય કોઈ સ્વાધ્યાય કરતા હોય કોઈ જપ કરતા હોય જે કરતા હોય ને એની જાતે કર્યા કરે તો આવું યજ્ઞમાં જીવન સમર્પિત કરવું હોય તો પછી બીજી બધી વસ્તુઓની અનેક પ્રકારની આપણી કર્તવ્ય અનેક જવાબદારી હોય એ નથી ચાલતી એટલે આ કેવા સાધકો છે જે આ યજ્ઞની અંદર જ સમર્પિત થયા છે એટલે એમાંથી છે સમય બચે તત્શિષ્ટેન કાળેને યથાવિધિ ચોદિતમન્નમ અમૃતાખ્યમ ભુંજતે અને પછી જેની વિધિપૂર્વક જેની વિધિ કરવામાં આવી છે એ અમૃત એટલે આવી રીતે અમુક કર્યા પછી બચેલું હોય એના જે નીતિ નિયમો પ્રમાણેનું પછી એટલે ખાવાનું 8 કોળિયા ખાવાનો જુદા જુદા નિયમો છે સંન્યાસી માટે 8 કોળિયાનો નિયમ કે વાનપ્રસ્થ માટે 16 કોળિયાનો નિયમ ગૃહસ્થ માટે 24 કોળિયાનો નિયમ બ્રહ્મચારી માટે કોઈ નિયમ જ નહીં જેટલા ખાવો એટલું ખાઓ હવે નિયમો છે સંન્યાસી માટે 8 જ ગ્રાસ વધારે નહીં વાનપ્રસ્થ માટે 16 ગ્રાસ ગ્રસ્ત માટે 24 ગ્રાસ કેવા કઈ નિયમો છે બધા એટલે એટલું જ પછી ખાવાનું એટલે પછી એને માટે પણ જે નિયમ પ્રમાણે એટલે જે વિધિ વિધાન એકોર્ડિંગ ટુ સ્ટિપ્યુલેશન જે પ્રમાણનું વિધાન હોય એ પ્રકારે એ લોકો જો શંકરાચાર્ય બધા આવતા હોય છે તે દિવસ આવેલા જૈનેન્દ્ર સરસ્વતી આજથી 10 વર્ષ પહેલા ખાલી એમની મુઠ્ઠીમાં આવે એટલા પેલા કંઈક પૌવા એટલા ખાતા હતા એટલે એમના ગુરુજી તો એવું જ કરે છે પોતે પણ બસ બધી એમની પૂજાઓ કેટલી બધી પતે પછી 2:30-3 વાગે એમને સમય મળે આ ખાવાનું આપણે ખાવાનું પહેલો કર્યા પછી પૂજાનો સમય કાઢતા હોઈએ પણ આ બધું કર્યા પછી જે સમય મળે ત્યારે એમનો જમવાનો પત્તો લાગે અને તે વખતે પછી એમને જે માપ હોય એ પ્રકારનું આજે લાડુ અને દૂધપાક ભિક્ષામાં જતા જ નથી આ શંકરાચાર્ય લોકો ભિક્ષા નહીં એમને જે નિયમ કર્યો હોય તે પણ એટલે જે જમતા હોય જે ખાતા હોય જેટલું ખાતા હોય એ જ એમાં કોઈ પછી કંઈ સ્વામી હું રહી ગયો મારું આપેલું લો એ બધું સારું છે એને જુદો ઉપયોગ છે પણ
આ નિયમ ત્યારે જ જાળવી શકાય જ્યારે કોઈ પ્રકારનું તમારું કર્તવ્ય ના હોય. જયારે કર્તવ્ય હોય ત્યારે નિયમ જળવાતા નથી. કર્તવ્ય ના હોય અથવા એવો કર્તવ્ય રાખવા જ એનો એવા જ કર્તવ્યનો ત્યાગ એમણે કર્યો છે જેથી કોઈ પ્રકારના નિયમની આવશ્યકતા જ ના રહે. જેટલા આપણા કર્તવ્યો એટલી આપણી પરતંત્રતા. કર્તવ્યને આપણે પરતંત્ર છીએ. જેટલી સ્વતંત્રતા એટલો આપણે નિયમનું પાલન કરી શકીએ. તો આવા જે યોગીઓ છે અર્થાત યજ્ઞ શિષ્ટામૃતભુજનો કહેવાનો હેતુ એ છે કે યજ્ઞને જેના જીવનમાં પ્રાધાન્ય છે, બીજા બધા વ્યવહારને એમના જીવનમાં ગૌણતા છે અને યજ્ઞને જેમના જીવનમાં પ્રાધાન્ય છે, એ જેનો કહેવાનો હેતુ છે. તો એમને શું પરિણામ મળે છે કે છે આગળ યાન્તે ગચ્છન્તે બ્રહ્મ સનાતનમ ચિરંતનમ મુમુક્ષવશ્ચેત કાલાતિક્રમ અપેક્ષયા ઇતિ સામર્થ્યાત ગમ્યતે. યજ્ઞશિષ્ટામૃતભુજ યાન્તિ બ્રહ્મ સનાતનમ, એ લોકો સનાતનમ ચિરંતનમ બ્રહ્મ એને પ્રાપ્ત કરે છે. હવે આમાં ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું. આમાં એક યજ્ઞ હતો જ્ઞાન યજ્ઞ હતો, બ્રહ્મ યજ્ઞ હતો. દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પરિપાસતે બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞે નૈવોપજિહ્વતે. પેલા યોગી એવો હોય છે કેટલાક જે બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મારૂપી આહુતિનું અર્પણ કરે છે. તો બ્રહ્મરૂપી અગ્નિમાં આત્માની આહુતિનું અર્પણ કરવું એટલે શું કે આત્મા બ્રહ્મ છે એ પ્રકારના જ્ઞાનરૂપી અગ્નિમાં આત્મા વિશેના જે કોઈ પ્રકારના ખોટા ખ્યાલ અહંકાર ભ્રમ છે એની આહુતિ આપે છે. આનું જ્ઞાન યજ્ઞ. એવો જે જ્ઞાન યજ્ઞ છે યાન્તિ બ્રહ્મ સનાતનમ, સીધે સીધા જે લોકો સનાતન બ્રહ્મ યાન્તિ. પણ બીજા બધા યજ્ઞ વાળા જે છે જે સાધન યજ્ઞ છે એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે મુમુક્ષવશ્ચેત, હજી મુમુક્ષુઓ છે અર્થાત જ્ઞાની નથી. કાલ અતિક્રમ અપેક્ષા એથી સામર્થ્યાત ગમ્યતે. કારણ કે આવા બધા યજ્ઞ કરીને પણ જો સનાતન બ્રહ્મ પ્રાપ્ત થતું હોય અને પછી કહે છે કે જ્ઞાન આગળ કહે છે કે બધા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. જે જ્ઞાન ગુરુજી પાસે જઈને પ્રાપ્ત કરવું જોઈએ અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ચિર શાંતિ પ્રાપ્ત થતી હોય. આમ આ અધ્યાયની અંદર જ્ઞાનને જ મોક્ષનું સાધન જયારે ગણાવ્યું હોય ત્યાર પછી આ બીજા બધા સાધનો મોક્ષ ન હોઈ શકે. અને છતાં ભગવાન કહે છે કે આ યજ્ઞ કરનારા પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ થયો કે વચ્ચે એક પગથિયું હોવું જોઈએ કે આ પ્રકારના યજ્ઞ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય અને ચિત્ત શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા એ લોકો પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એથી સામર્થ્ય. સામર્થ્ય એટલે આ પ્રકારનો સંદર્ભ છે. એ સંદર્ભ પરથી આપણે આવો નિર્ણય તારવી શકીએ કે ભગવાન જયારે કહે છે કે યજ્ઞ કરનાર પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે ત્યારે જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરે છે. કારણ કે આ યજ્ઞથી ચિત્ત શુદ્ધિ થાય અને એટલે વ્યવહારથી ચિત્ત શુદ્ધિ, કર્મથી અને ચિત્ત શુદ્ધિ જ્ઞાન દ્વારા મુક્તિ. એટલે કાળ અતિક્રમ અપેક્ષા અને ક્રમ મુક્તિ કહે છે. જો આવા મુમુક્ષુ હોય તો કયા પ્રકારની ઉપાસના કરે જેના બધા રાખે છે. પણ એવું બધું વર્ણન આવે છે ઉપનિષદ અંદર કે મુમુક્ષુ બ્રહ્મલોક પ્રાપ્ત કરે અને પછી બ્રહ્માજીની પણ જયારે પ્રલયમાં બ્રહ્માજી પણ જયારે મુક્ત થાય એની જોડે બધા મુક્ત થઈ જાય એને ક્રમ મુક્તિ કહે છે. તો ક્રમ મુક્તિ બે રીતે ગણી શકાય. એક તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરે છે એટલે એવો ક્રમ, અથવા તો બ્રહ્મલોક દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે એવો ક્રમ ગણી શકાય. અને પછી આગળ સમજાવે છે, બીજી લાઈન સમજાવે છે શંકરાચાર્યજી. નાયમ લોક સર્વ પ્રાણી સાધારણ અપી અસ્તિ યથોક્તાનાં યજ્ઞાનાં એકોપી યજ્ઞઃ યસ્ય નાસ્તિ સોયમ સહ અયજ્ઞઃ.